Arihant 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 Mallinath 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 Mahavir Swami 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 Gautam 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 Swami Gurudev 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 Om Aim Namaha 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 Om Rim Namo Narasa 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 Om Shuddhatma Swarupaya Namaha Om Shuddhatma Swarupaya Namaha Agiyar Anga Upanga Para Rasapayana Janiye Chajeta Granta Pasatrata Chara Mula Vakani Anuyoga Vara Udara Nandi Shudra Jinamatagaiye Ruti Churni Bhasha Nirukti Pista Vishwagam Jaye મહામંગલકારી 45 આગમશાળ પ્રવચન શ્રેણી આપણી ચાલુ છે. જોતજોતામાં એના 6 વિભાગમાંથી 4 વિભાગનો સ્વાધ્યાય આપણો પૂર્ણ થયો અને બાકી 2 વિભાગ રહ્યા. એમાં એકમાં છે 4 મૂળ સૂત્ર અને બીજા છે 2 ચૂલિકા સૂત્ર. આપણે એકવાર આજે એ ચૂલિકા સૂત્ર એનો થોડો સ્વાધ્યાય કરીશું અને એ ચૂલિકા સૂત્રનું નામ હમણાં આપણે જે શ્લોક બોલ્યા એની અંદર આવ્યું કે अनुयोग द्वार उदार गंडी सूत्र जिन मटगाइए એટલે ગંડી સૂત્ર અને બીજું અનુયોગ દ્વાર સૂત્ર. આ બે સૂત્રોનો આપણે સ્વાધ્યાય કરતા પહેલા ચાલો આપણે ઉભા થઈ દુહા બોલી અને 5 સમાસના દ્વારા આ બંને આગમોને વંદન કરીએ. વૈશ્વ ઓહી પણ પંચવા पंचम केवल नाण नंदी सूत्र माही गया पूजो ते सोजाण श्री अनुयोग द्वार मा चौवन योग विचार श्रद्धा भाषण रमणता करी पूजो नर नार स्वामी मासुरो भक्तियोग स्वामी जय श्रीराय भजन मंता ओम प्रेम श्री नंदी सूत्र अनुयोगधार सूत्राभ्याम नमो नमः. मैसोई मन पंचवा पंचम केवल नान नंदी सूत्र माही गया पूजो ते स्वजाण श्री अनुयोग द्वार मा चौवन योग विचार श्रद्धा भाषण रमणता करी पूजो नर नार स्वामी ओम प्रेम श्री नंदी योग नंदी सूत्र अनुयोगधार सूत्राभ्याम नमो नमः. मैसोई मन पंचवा पंचम केवल नान नंदी सूत्र माही गया पूजो ते स्वजाण श्री अनुयोग द्वार मा चौवन योग विचार श्रद्धा भाषण रमणता करी पूजो नर नार स्वामी कमाशुरो मध्यम
જામી જાય નિશ્ચયાય મતલેણ વંદામિ ઓમ ગ્રીમ શ્રી નંદી સૂત્ર અનુયોગ દ્વાર સૂત્રાભ્યામ નમો નમઃ મૈસુઓ મનપજવા પંચમ કેવલનાન નંદી સૂત્રમાય ગયા પૂજો તે સુજાન શ્રી અનુયોગ દ્વારમાં ચૌદ લોક વિચાર શ્રદ્ધા ભાસન રમણતા કરી પૂજો નરનાર ચામી કમાસ્પડો મંદ્યો જામી જાય નિશ્ચયાય મતલેણ વંદામિ ઓમ ગ્રીમ શ્રી નંદી સૂત્ર અનુયોગ દ્વાર સૂત્રાભ્યામ નમો નમઃ મૈસુઓ મનપજવા પંચમ કેવલનાન નંદી સૂત્રમાય ગયા પૂજો તે સુજાન શ્રી અનુયોગ દ્વારમાં ચૌદ લોક વિચાર શ્રદ્ધા ભાસન રમણતા કરી પૂજો નરનાર ચામી ખમાસપડો મંદ્યુમ જામી જાય નિશ્ચયાય મતલેણ વંદામિ ઓમ ગ્રીમ શ્રી નંદી સૂત્ર અનુયોગ દ્વાર સૂત્રાભ્યામ નમો નમઃ જય હે જગજીવ જોડી વિયાણ ઓ જગ ગુરુ જગાડંદો જગનાહો જગબંધુ જય જગ પિયા ભયવમ જય સુજાનમ ભવો દિશયનાનમ અપશ્ચિમો જય જય ગુરુ યોગાણમ જય મહાવીરો. હમણાં આપણે જે બે ગાથા બોલ્યા એ નંદી સૂત્રની શરૂઆતની બે ગાથા છે મંગલાચરણની. અચરગચની સામાચારીમાં દર આઠમ અને ચોદો સમયમાં આ ચાર તિથિઓમાં સજ્જાયની જગ્યાએ સજ્જાયમાં આ નંદી સૂત્રની પહેલી સજ્જાય બાકીના વળી બીજી સજ્જાય બોલવામાં પણ આવતી હોય છે. તો પહેલી સજ્જાય એમાં શું છે વર્ણન? ચતુર્વિધ શ્રી સંઘ શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ સાધુ સાધી શ્રાવક અને શ્રાવિકા. આને શું કહેવાય? ચતુર્વિધિ સંઘ. બરોબર? ચતુર્વિધ ઘણા ચતુર્વિધિ બોલતા હોય એટલા માટે મેં જાણી જોઈને એ રીતે બોલ્યો. ચતુર્વિધ એટલે પ્રકાર. વિધિ હોય તો ક્રિયા, વિધિ વિધાન. અહીંયા વિધ એટલે પ્રકાર, ચાર પ્રકારનો સંઘ. એવું પણ શ્રમણ પ્રધાન. એમાં પ્રધાન એટલે મુખ્ય કોણ હોય? શ્રમણ એટલે સાધુ. સાધુમાં પણ આચાર્ય, એમાં પણ ગચ્છાધિપતિ જે હોય એ જ એમાં મુખ્ય હોય. એટલે કે એમની આજ્ઞા પ્રમાણે જે જીવે એટલે આજ્ઞાને ફાટા રહે તો એવો શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ. એને શાસ્ત્રમાં 25માં તીર્થંકરથી પણ ઉપમા આપવામાં આવતી હોય છે. બરોબર? અને આ પહેલી સજ્જાયમાં કેટલી ઉપમાઓ આપી છે ખબર છે? 8 ઉપમાઓ. અલગ અલગ 8 ઉપમાઓ આપવામાં આવી છે આ શ્રવણ પ્રધાન ચતુર્વિધ શ્રી સંતને. એની ગાથા નયર રહ ચક પૌમે ચંડે સુરે સમુદ્ર મેરો મે જો અમી જૈસયમ તમ સંગ ગુણાયરમ. નયર એટલે નગરની ઉપમા, વિશાળ નગરની ઉપમા. પછી બધું એક એક ચીજ ઘટાવી છે નગરમાં જે હોય એ બધું ચતુર્વિધ સંઘમાં કઈ રીતે છે એ ઘટાવ્યું છે. નયર પછી રહ એટલે રથ. રથ પણ સામાન્ય નહીં, વિશિષ્ટ કોડીનો રથ પહેલાના કાળમાં જે હતો. એની અંદર પાછળના સાઈડમાં અનેક પ્રકારના વાજિત્રો એના ગોઠવેલા હોય બેકગ્રાઉન્ડમાં. એ વાજિત્રોનો નાદ થતો હોય, ચાર ઘોડાઓ વગેરે પણ જોડાયેલા હોય. એવો વિશિષ્ટ કોડીનો રથ એ પણ ઉપમા, એની ઉપમામાં આ શ્રવણ પ્રધાન ચતુર્વિધ સંઘને આપવામાં આવી છે. નયર રહ ચક્ર. ચક્ર એટલે ચક્ર. ચક્ર એટલે પૈડું. પૈડામાં આરા વગેરે હોય, દરિયાની હોય, એ બધું સંઘમાં શું છે એ ઘટાડવામાં આવ્યું. નયર ર ચક્ર પૌમે. પૌમ એટલે પદ્મ કમળ. બરોબર? કમળમાં જે સુગંધ હોય, કોમળતા વગેરે હોય, પરાગ વગેરે હોય, એ બધું સંઘમાં શું છે એ સમજાવવામાં આવ્યું. પછી નયર ર ચક્ર પૌમે ચંડે એટલે ચંદ્રની ઉપમા, સૂર્ય એટલે સૂર્યની ઉપમા, અને મેરુંબી
એટલે મેરુ સમુદ્ર મેરુ સમુદ્ર એટલે સમુદ્ર મહાસાગરની ઉપમા અને આટલી ઉપમા મેરુ પર્વતની ઉપમા આવી 8 વિશિષ્ટ ઉપમાઓ વિગતવાર વર્ણન કરવા પૂર્વક તે સંતને આપવામાં આવી છે. તેની સજ્જાઈમાં અને બીજી સજ્જાઈની અંદર ધનુર્ધર ભગવંતોથી માંડી કરી કેટલાક વિશિષ્ટ અસાધારણ કોટીના જે પૂર્વાચાર્ય ભગવંતો થઈ ગયા મહાપુરુષો એમને વંદના કરવામાં આવી છે. એટલે આ કેટલી ગાથાઓ દ્વારા એટલે આ બે જે સજ્જાઈઓ છે એ મંગલાચરણ રૂપે છે. નંદી સૂત્ર મંગલાચરણ રૂપે આ બે ગાથાઓ મૂકી છે, આ બે સજ્જાઈઓ આપી. અને પછી એનો મુખ્ય વિષય જે છે વિષય મૂળ મયી શુભ આપણે જે શ્લોક બોલ્યા, મયી એટલે મતિ જ્ઞાન, શુભ એટલે સુખ જ્ઞાન, ઓહી એટલે અવધિ જ્ઞાન, મણપજ્જવા એટલે મનઃપર્ય જ્ઞાન અને પંચમ કેવલ જ્ઞાન. આ 5 જ્ઞાનનું વિસ્તારથી એના ભેદ પ્રભેદનું વર્ણન આ નંદી સૂત્ર નામના આગમાં કરવામાં આવ્યું છે. એના મૂળ શ્લોક 700 છે. દેવ વાચક અને ઉપાધ્યાય દેવ વાચક ગણી એમની દ્વારા રચાયેલ છે. જ્ઞાન પ્રવાદ નામનું પૂર્વ 14 પૂર્વમાં એક છે જ્ઞાન પ્રવાદ પૂર્વ, એમાંથી જ્યારે કે એના આધારે આ ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. 14 પૂર્વો તો છે સંસ્કૃત ભાષામાં, આ છે પ્રાકૃત ભાષામાં, પણ એમાંથી એનો સાર લઈ કરીને આની રચના કરવામાં આવી છે. એટલે પોતાની મતિ કલ્પના પ્રમાણે નહીં પણ ધનુર્ધર ભગવંતોએ જે 14 પૂર્વો રચ્યા છે, ભગવાને જેના ઉપર મહર છાપ લગાવી છે એવા એ પૂર્વમાંથી જ્ઞાન પ્રવાદ પૂર્વમાંથી આનું ઉદ્ધરણ કરવામાં આવ્યું છે. આની ઉપર હરિભદ્ર સૂરી 1444 ગ્રંથ રહેતા આજથી લગભગ 1500 વર્ષ પૂર્વે થઈ ગયેલા એમણે એના ઉપર ટીકા લખી છે. 2300 શ્લોક પ્રમાણ અને વળી એમણે ટિપ્પણી પણ કરાવી છે 3300 શ્લોક પ્રમાણ. અને મલાઈગીરી સુધી આચાર્ય ભગવંતે 7732 શ્લોક પ્રમાણ એના ઉપર ટીકા અને વિવેચન લખેલું છે. આવું આ નંદી સૂત્ર મૂળ ગાથાઓ 700 છે. ત્યારે પણ આચાર્ય પંડિતોની અપાતી હોય ને ત્યારે માંગલિક રૂપે આખો નંદી સૂત્ર 700 ગાથાનો એમને જાહેરમાં સંભળાવવામાં આવતો હોય છે મંગલ રૂપે. એના ઉપરથી પણ આપણે આ સૂત્રનું મહત્વ વિચારીએ. પછી ચાલુમાં દીક્ષા અપાતી હોય એ વખતે પછી એના પ્રતીક તરીકે માત્ર 3 નવકાર સંભળાવવામાં આવે, પણ આચાર્ય પદની વખતે મુખ્યત્વે ઉપાધ્યાય વખતે પહોંચે તો એ આખો 700 ગાથાનું નંદી સૂત્ર સંભળાવવામાં આવતું હોય છે. નંદી શબ્દના અનેક અર્થ થતા હોય છે. નંદીનો અર્થ આ શું થાય? આનંદ પણ થાય. પછી બીજો અર્થ મંગલ, નંદી એટલે મંગલ, નંદી એટલે જ્ઞાન, નંદી એટલે સમૃદ્ધિ, નંદી એટલે શંકરનો કોઠીઓ ભેલ ભરત, એને પણ નંદી કહેવામાં આવે છે. અને નંદી એટલે વાજિંત્ર વિશેષ, રથની પાછળ જે વાજિંત્રો સમૂહ હોય એની પણ સજ્જાય શું નંદી ઘોષ હશે, બરોબર? રથની ઉપમા આપવામાં આવી સંઘને, એમાં નંદી ઘોષ એટલે ઘોષ એટલે અવાજ, વાજિંત્રોનો કયો સજ્જા એટલે સાધ્યા. તો એ સંઘમાં આમ ગાથાઓ સવારના પરમાં જાઓ તો ગાથાઓ ગોખાતી હોય, સિનેમાના ગીતો વાગતા ન હોય કે બીજી વાતોવાળા સમાચારો નહીં ટીવી ઉપર, પણ આવી ગાથાઓ ઘોષ થતો હોય આમ સુંદર મજાનો. કેવલ નારી શ્રી નિરવાણી જાગર ભાજસ અથવા બરહેસર બાહુબલી અભય કુમારો અખંડ કુમારો શિયો હરિયાઓ તો આવી રીતે આ ધાર્મિક ગાથાઓનો મંગલ ઘોષ ધ્વનિ ગુંજતો હોય ચક્રવી સંઘમાં, ઉપાસના પણ શ્રાવક શ્રાવિકાઓના ઘરમાં પણ. અને યાદ છે નાની ઉંમરમાં ગામડાઓની અંદર તો અનાજ જાતે પણ ડળમાં હવે તો જે ઘંટી જરા ચાલતી હોય અને એની સાથે આ કેવલ નાની તો એની રીતે શું થાય? એ લોટમાં પણ એ આ મંત્રોચ્ચાર પવિત્ર મંત્રો એનું એના વાઇબ્રેશન ભળે એટલે એ ખાનારને પણ સારા ભાવો આવે. એવી રીતે દહીં વલોવાતી હોય, છાશ બત્તીઓ માટે નીકળતું હોય એ વખતે પણ આ સૂત્રો વગેરે બોલાવતા હોય, અથવા રોટલી જ્યારે વણાતી હોય એની સાથે પણ. તો વાજિંત્ર અને બીજું હજી એક અર્થ છે, તમારે જે પાત્ર હોય ને પાત્રનો સેટ છે, લગભગ 9 પાત્રનો સેટ,
એમાં સૌથી મોટું પાત્ર હોય ને એને નંદી પાત્ર કહેવામાં આવતું હોય છે. આવા નંદી શબ્દના ઘણા અર્થ થયા, પણ અહીંયા મુખ્યત્વે કયો અર્થ લેવાનો છે? નંદી એટલે નંદી એટલે જ્ઞાન. અને અર્થો કયા? એમાં એક અર્થ જ્ઞાન પણ હતો. તો અહીંયા મુખ્યત્વે 5 પ્રકારના જ્ઞાન, જે આત્માનો મુખ્ય ગુણ છે જ્ઞાન, જે આ જળ પદાર્થોમાં નથી, આત્મામાં છે, તનમાં છે. એ જ્ઞાન ગુણ અને એના 5 પ્રકાર મુખ્ય, એના ભેદ વિસ્તારથી વર્ણન છે. અને જ્ઞાનના 2 પ્રકાર, મુખ્ય 2 પ્રકાર. એક છે પ્રત્યક્ષ જ્ઞાન, બીજું છે પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય? ઇન્દ્રિયો કે મનની સહાયની જરૂર ન પડે, ડાયરેક્ટ આત્મા દ્વારા થાય. આપણે ધંધની પ્રત્યક્ષ એટલે આમ આંખની સામે હોય એટલે પ્રત્યક્ષ કહી, બરોબર ને? અહીંયા એ વ્યાખ્યા નથી. અહીંયા પ્રત્યક્ષ ડાયરેક્ટ આત્મા દ્વારા જ એનું બોધ થાય. એમાં કોઈ પણ 5 ઇન્દ્રિયોમાંથી કોઈ ઇન્દ્રિયની જરૂર પડે નહીં. અહીંયા બેઠા બેઠા ખાલી ઉપયોગ મૂકો, લક્ષ્ય આપો એ ભાઈ અમુક ઠેકાણે શું થઈ રહ્યું છે. ટીવીમાં તમારે દ્રશ્ય દેખાય ને, દુનિયાના કોઈ પણ ખૂણામાં કંઈ પણ પ્રસંગ બનતો હોય, મેચ રમાતી હોય, યુદ્ધ થતા હોય કે બીજું કંઈ પણ હોય, તો ત્યાંના દ્રશ્યો સીધા એ જ વખતે દેખાય તમારે ટીવીમાં, બરાબર? એમાં તો તમારે સ્વિચ ઓન કરવી પડે, એમાં લાઇટ ન હોય તો ગડબડ. અને આમાં કોઈ બાહ્ય આલંબની સાધનની જરૂર પડી નહીં, સીધું આત્મા દ્વારા. એટલે આપણે કેવા જીવન ચરિત્રો આવે છે કે ઋષિ મુનિને કંઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો, તરત જરાક મારા ધ્યાનમાં બેસે, ઉપયોગ સીધો મૂકે અને સીધો એને જાણી દે કે શું બન્યું છે તે. તમારો પૂર્વ ભાવ જાણી લે. આ ભાવમાં તમારા ઘરમાં કંઈક ઝઘડા થતા હોય એનું મૂળ કારણ શું? તમને લાગે છે કે મને સાસુ હેરાન કરે, એવું હેરાન કરે છે, તો આગલા ભાવમાં તમે એને હેરાન કર્યું છે. આગલો ભાવ શું હતો? ખાલી આમ ધ્યાન બેસે અને એને આખું દેખાઈ જાય અને પછી તમને એનું કારણ જણાવે. આ કાળમાં પણ પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી, એના દ્વારા પૂર્વ જન્મની સ્મૃતિ તાજી કરાવાતી હોય છે અને એના દ્વારા આ ભાવમાં જે ઘટના ઘટી રહી છે એનું મૂળ કારણ આગલા ભાવમાં કઈ રીતે છે એ તમને પોતાને દેખાય. એના ચિતાર પ્રયોગો થઈ રહ્યા હોય છે. તો આ પ્રત્યક્ષ જ્ઞાન, એના 3 પ્રકાર. કયા 3 પ્રકાર? અવધિ જ્ઞાન, મનઃપર્યોગ જ્ઞાન અને કેવલ જ્ઞાન. આ પાછલાથી 3 જ્ઞાનો છે. એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. ડાયરેક્ટ આત્મા દ્વારા જાણી શકાય, એમાં કોઈ પણ ઇન્દ્રિય કે મનની જરૂર પડે નહીં. અને બાકીના મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન કહેવાય છે, કારણ કે એમાં 5 ઇન્દ્રિયો અને મન રૂપી સાધનની જરૂર પડતી હોય છે. તો હવે આપણે પહેલાં પ્રત્યક્ષ જ્ઞાન જે 3 છે એમાં જે અવધિ જ્ઞાનની વાત આવી એના વિશે થોડો વિચાર કરીએ. અવધિ એટલે મર્યાદા. મર્યાદા 2 પ્રકારની, ક્ષેત્રની મર્યાદા અને કાળની મર્યાદા. અમુક ક્ષેત્ર, અમુક લિમિટેડ ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થો, અરૂપીને જાણી ન શકાય એના દ્વારા. જેમ કે આકાશ, ધર્માસ્થિતા, અધર્માસ્થિતા, અરૂપી પદાર્થો છે. આત્મા પણ અરૂપી છે, એને અવધિ જ્ઞાન દ્વારા જોઈ શકાય નહીં. પણ રૂપવાળા જે પદાર્થો, ભલે રૂપ બધા સૂક્ષ્મ પણ હોય તો વાંધો ના આવે, પણ રૂપ હોવું જોઈએ. એવા રૂપી પદાર્થોને ઉપયોગ મૂકવાથી, ધ્યાન લગાવવાથી આ સીધું ડાયરેક્ટ આત્મા દ્વારા જાણી શકાય. ક્ષેત્ર એવી રીતે કાળ, ભૂતકાળ પણ અને ભવિષ્યકાળમાં બનનારી ઘટનાઓ એ પણ અમુક લિમિટ કે અનંત ભવિષ્ય અનંત ભૂતકાળ નહીં, પણ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ જેવી જેની ક્ષમતા અવધિ જ્ઞાન ઓછી વધતી હશે એ પ્રમાણે ભૂતકાળથી ભવિષ્યકાળને જેના દ્વારા જાણી શકાય એ કહેવાય અવધિ જ્ઞાન. બરોબર? એના એક રીતે 2 પ્રકાર મુખ્ય. એના 2 પ્રકાર મુખ્ય. એક દેવતા અને નારકીય હોય, ભાવ પ્રત્યય, ગુણ પ્રત્યય. ભાવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક. પ્રત્યય એટલે કારણ, જે અવધિ જ્ઞાન કે વિબંધાનું કારણ ભાવ. ભાવ એટલે કે દેવતા, દેવ ભાવ અને નરક ભાવ. આ બંનેમાં જન્મથી ઉત્પન્ન થતાની સાથે એમને અવધિ અથવા વિબંધ જ્ઞાન હોય દરેકને ઓછા વધતા પ્રમાણમાં પણ અવધિ કે વિબંધ જ્ઞાન દરેક દેવતા અને દરેક જ્ઞાતિને હોય. ભાવ પ્રત્યય કહેવાય. જ્યારે મનુષ્યો અને કેટલાક દેવીઓ એને ગુણ પ્રત્યય, ગુણ સાધના કરે એવા ગુણ કેળવે, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વગેરે ગુણો કેળવે, અસાયો પાતળા પડે અને આત્માની શુદ્ધિ થાય તો એ પ્રગટે.
બધાની પ્રત્યે એવું નહીં પણ થોડા એ રીતે સાધના કરી ધ્યાન વગેરે કરતા હોય, કસાયો ખૂબ પાતળા પડ્યા હોય, ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ વગેરે ઓછા થયા હોય, તો એવા કેટલાક મનુષ્યો અને કેટલાક જીવનચોને પણ અવધિ જ્ઞાન અથવા વિભંગ જ્ઞાન થઈ શકે. એના બે શબ્દ કેમ વપરાય છે? અવધિ જ્ઞાન અથવા વિભંગ જ્ઞાન. ખબર છે? સમ્યક દ્રષ્ટિથી હોય ને એને આવું જે જ્ઞાન થાય એનું અવધિ જ્ઞાન કહેવાય. અને જે મિથ્યા દ્રષ્ટિથી હોય એને જે આવું અતિન્દ્રિય જ્ઞાન થાય એને શું કહેવાય? વિભંગ જ્ઞાન. વિપરીત એટલે વિપરીત, વિરુદ્ધ વિપરીત જ્ઞાન. તો એનો સદુપયોગ થાય. એ અવધિ જ્ઞાન વાળા જાણે કે ફલાણો આગલા ભાવમાં મને હેરાન થતું, પછી એનો બદલો લેવાનું બંધ થાય, એને નુકસાન કરે. વિપરીત જ્ઞાન નુકસાન કરે. અને મિથ્યા તો છે માયામાં, બુદ્ધિ સમજણ છે એટલા માટે. સમ્યક દ્રષ્ટિ હોય તો એનું વૈરાગ્ય પુષ્ટ થવું. તો આ અવધિ જ્ઞાન અથવા વિભંગ જ્ઞાન વર્તમાન કાળમાં એનો વિચ્છેદ છે કે નહીં? ભલા તમારો શું ખ્યાલમાં છે? વિચ્છેદ નથી. થઈ શકે પણ પુષ્કળ કે દુર્લભ છે, રેર કેસ એવા હોઈ શકે. તો એમાં અવધિ જ્ઞાનનો આ કાળમાં ભરત ક્ષેત્રમાં આપણે વિચ્છેદ કયો નથી શાસ્ત્ર. હા, એના કેટલાક પ્રકારો છે. પરમ અવધિ જ્ઞાન, લોકાવધિ જ્ઞાન, આ એનો વિચ્છેદ છે. બરોબર? આ પરમ અવધિ ને લોકાવધિ એવા છે કે પરમ અવધિ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન થાય ને જ્યાં સુધી ટકી જાય નહીં. બીજા અવધિ જ્ઞાન છે એ ઉત્પન્ન થાય ને અમુક સમય પછી જતા પણ રહી શકે. જ્યારે પરમ અવધિ જ્ઞાન કેવળ જ્ઞાન સુધી રહે, અને કેવળ જ્ઞાન થાય એટલે પછી બધા જ્ઞાનો ચારેય જ્ઞાનો એમાં ભળી જાય, પછી અલગ એનું અસ્તિત્વ રહે, એની જરૂર પણ રહે. લોકાવધિ જ્ઞાન 14 રાજલોક આખું દેખાય. 14 રાજલોકમાં જેટલા પણ રૂપી પદાર્થો હોય એ દેખાય. અને હજી એનાથી એક એવું જ્ઞાન હોય છે અવધિ જ્ઞાનનો પ્રકાર કે જેમાં એની તાકાત હોય અવધિ જ્ઞાનની કે અલોકની અંદર પણ ધારો કે જો રૂપી પદાર્થ હોય ને તો ઘણા બધા રૂપી પદાર્થોને અલોકમાં પણ જોઈ શકે. પરંતુ અલોકમાં રૂપી શું અરૂપી કોઈ પદાર્થ આકાશ સિવાય કંઈ હોતો નથી, માટે જોઈ શકાતું નથી. પણ જો ધારો કે કલ્પના કરો કે અલોકાકાશમાં પણ 14 રાજલોકથી પછી અલોકાશ છે અનંતુ, એમાં પણ ધારો કે રૂપી પદાર્થો ભલે થોડા ઘણા બેક્ટેરિયા કે પરમાણુ કે કંઈક હોત ને તો એને પણ જાણી શકે. એવું પણ અવધિ જ્ઞાનનો પ્રકાર એ આ કાળમાં વિચ્છેદ છે. પણ સામાન્ય રીતે અવધિ જ્ઞાન કે વિભંગ જ્ઞાન એનો વિચ્છેદ કયો નથી. અને એવો એક દાખલો આપણે લઈએ. થોડા વર્ષો પૂર્વેનો સત્ય ઘટના બનેલી છે. સત્યપાઠ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરજી મહારાજ સાહેબનું એક પુસ્તક છે વિજ્ઞાન અને ધર્મ, સાયન્સ એન્ડ રિલિજન, અંગ્રેજીમાં તેનું અનુવાદ થયેલું છે. એની અંદર પણ આ દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. બીજા પણ પુસ્તકોમાં છે. પીટર હરકોશ એ રંગારો હતો અને બિલ્ડિંગ ઉપર માસળા ઉપર ચડીને રંગકામ કરતા પગ લપસ્યું અને એકદમ નીચે પડ્યો. છોકરીમાં મૂઢ માર લાગ્યો. એને કારણે 2-3 દિવસ હોસ્પિટલમાં બેહોશ રહ્યો. પણ પછી જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એકાએક ચમત્કાર જાણે થયો હોય અને પોતાની આજુબાજુના પલંગના દર્દી હોય ને એના જીવનની કેટલી ઘટનાઓ દેખાવા લાગી ઓટોમેટિક. અને એ પ્રમાણે એને વર્ણન કરવા લાગી. તપાસ કરવામાં આવી તો એ વાત સાચી નીકળી. શું થયું? આ એક પ્રકાર સમ્યક તો હતો ને એ તો વિભંગ જ્ઞાન. એટલે મગજમાં અમુક જે પોઈન્ટ એના હોય ત્યાં ચોટ લાગી, એને કારણે ખુલી ગયું હોય પોઈન્ટ જે હોય તે. કર્મગ્રંથની ભાષામાં એનો કર્મનો ક્ષયોક્ષમ થયો એટલો. બરોબર? જ્ઞાનાવર્ણીય કર્મનો અથવા અવધિ જ્ઞાનાવર્ણીય કે વિભંગ જ્ઞાનાવર્ણીય કર્મ એનો ક્ષયોક્ષમ થયો કુદરતી આ રીતે. તપ દ્વારાની, ધ્યાન દ્વારાની, આ અકસ્માત દ્વારા એવું થઈ ગયું અને દેખાવા આવ્યું. પછી તો ધીરે ધીરે વાત પ્રસવવા લાગી. સરકારને ખબર પડી કે હોલેન્ડની આ ઘટના છે, હોલેન્ડની. અને પછી તો સરકારે પણ કેટલાક ગુનેગારોને પકડવા માટે એની સહાય લીધી. અવધિ જ્ઞાનના ઘણી પ્રકારો અમારા રવિ સૂત્રમાં બતાવેલા છે. એમાં એક પ્રકાર એવો હોય સાલંબન. સાલંબન એટલે કોઈક વસ્તુનો આલંબન આધાર જોઈએ. કોઈ વ્યક્તિ સમજો ચોર ભાગી ગયો છે અથવા કોઈનું ખૂન થઈ ગયું છે કે નહીં, કોણે ખૂન કર્યું છે જાણવું હોય
અથવા વગેરે, તો એને કંઈક એ વ્યક્તિ જે ભાગી ગયો છે કે અથવા જે પણ થયું હોય એનું અત્યારે કંઈ પણ રૂમાલ કે એનું ખમીસ કંઈ એક વસ્તુ એને હાથમાં આવવી જોઈએ, તો એને પકડી હાથમાં એના સીધો લિંક લાગી જાય સીધી કે એ વ્યક્તિ અત્યારે ક્યાં છે, એ જીવતો છે કે મરેલો છે જીવતો તો ક્યાં છે, શું કરી રહ્યો છે, બધું એને દેખાવા લાગી જાય. આ સાલંબન અવધિ જ્ઞાન, બરોબર. અને નિરાલંબનમાં કોઈ જરૂર પડે નહીં, વસ્તુનું શિકાયત પણ દેખાય, ખાલી ઉપયોગ મૂકે ને દેખાય. બીજી રીતે અવધિ જ્ઞાનના 6 પ્રકાર પણ નંદી સૂત્રમાં બતાવ્યા છે. બોલો, એ પહેલા કર્મ ગ્રંથમાં પણ આવે છે. 6 પ્રકાર બોલી જાઓ તો વર્ધમાન યમાન પહેલા શું છે? ગાથા આવડે છે? બોલ, અણુગામી વર્ધમાન જોડકા છે, 3 થી 6 અણુગામી અને અનનુગામી, વર્ધમાન અને હિયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી, 3 જોડકા. અનુગામી એટલે અનુસરે, અનુની સાથે ચાલે. ધારો કે અહીંયા સાધના કરતા કરતા અવધિજ્ઞાન પ્રગટ થયો, પછી અહીંથી તમે ક્યાંય પણ જાઓ તો સાથે ચાલે એ અવધિજ્ઞાન. અને અનુગામી અનુસરનારું. અને બીજો પ્રકાર અનનુગામી, જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં રહે, અહીંથી જ્યાં પછી ત્યાં ગયા તો બંધ થઈ ગયું, વળી પાછા અહીંયા આવો તો પાછું અવધિજ્ઞાન ચાલુ થઈ ગયા. પેલું બેટરી જેવું છે. બેટરી હાથમાં જ્યાં જાઓ ત્યાં પ્રકાશ થતો થાય. અને આ જે સ્થિર બલ્બ જેવું, બલ્બ જ્યાં હોય ત્યાં પ્રકાશ થાય, આમ દૂર જાઓ પછી તો આ અનુગામી અને અનનુગામી. પછી વર્ધમાન અને હિયમાન. વર્ધમાન એટલે વધતું, અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય અને શરૂઆતમાં થોડા ક્ષેત્રમાં આટલામાં દેખાતું હોય, પછી ધીરે ધીરે જેમ જેમ અંદરની શુદ્ધિ વધતી જાય તેમ તેમ એનું ક્ષેત્ર વધતું જાય. કિલોમીટર, માઇલ, યોજન, પછી છે 50, 100 યોજન, 1000 યોજન, એમ એનું ક્ષેત્ર વધતું જાય, એને વર્ધમાન કહેવાય. એમ કાળમાં પણ શરૂઆતમાં ભૂતકાળ 1 દિવસ પહેલાંનું દેખાય, 2 દિવસ પહેલાંનું, પછી 1 મહિના પહેલાંનું ને 1 વર્ષ પહેલાંનું ને એવી રીતે વધતું ગયા. બધી બાજુ ભૂતકાળ ને ભવિષ્યકાળ બની રીતે. તો એ વર્ધમાન અને હિયમાન એટલે ઘટતું જાય. શરૂઆતમાં એટલી વૈરાગ્ય, એટલી શુદ્ધિ હોય, આમ સીધું ઘણું બધું દેખાતું હોય, અને પછી પરિણામ થોડાક નબળા પડે, અધ્યવસાય થોડાક અલીન થાય કોઈ પણ કારણે, એટલે એ ઘટતું જાય. એને કહેવાય હિયમાન. હિયમાન એટલે ઘટતું. પછી એવા 2 પ્રકાર આવે, પ્રતિપાતી અને અપ્રતિપાતી. અપ્રતિપાતી એટલે પડે નહીં ક્યારે પણ, એટલે કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી સાથે ને સાથે જ રહે અવધિજ્ઞાન. અને પડી વાય એટલે પડી પણ જાય, અધ્યવસાય બની ત્યાં તો બિલકુલ ચાલ્યું પણ જાય, ઘટે નહીં, બિલકુલ ચાલ્યું પણ જાય અવધિજ્ઞાન. એને કહેવાય પ્રતિપાતી. અને એવો એક દાખલો તમને અગાઉ વ્યાખ્યાનમાં આપ્યો છે, યાદ હોય તો. એક મુનિરાજને અવધિજ્ઞાન પ્રગટ થયું અને સાથે એમને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? યાદ છે? કેટલાને યાદ છે? હા, લાવ ભલા જોઉં, શાસ્ત્રમાં દેવલોકનું વર્ણન તો વાંચીએ છીએ, તો ખરેખર શું સ્થિતિ છે જરા એટલે ઉપયોગ આ કુતૂહલ વૃત્તિ કે હકીકતમાં એટલે થવી જોઈએ, એ પણ થઈ ગઈ. એટલે સીધું ઉપયોગ ઉપર તરફ દેવલોકમાં, સૌધર્મ દેવલોકની અંદર જોયું તો ઇન્દ્રાણી રિસાઈ ગયા હતા, અને ઇન્દ્ર એને મનાવવા માટે કાલાવાલા કરતા હતા. તો ઇન્દ્રાણી માનતા નથી, ઉપરથી વળી ઇન્દ્રને લાખ ઠોકી દીધી. તો એ પણ મોહના કારણે, રાગના કારણે ગુસ્સે થવાને, નારાજ થવાને બદલે ઉલટા એને પગ કંપાડે છે કે તમે ક્યાં પગમાં મોજ તો નથી આવી ગઈ ને. આ મોહનું આવું નાટક જોઈને મુનિઓને સહેજ હસવું આવ્યો, અને એ હસવામાં અવધિજ્ઞાન ખસવું થઈ ગયું, ખસી ગયું, એટલે કે જતું રહ્યું અવધિજ્ઞાન. અવસરમાં મુનિ હસ્યા રે, પૂજાની ઢાળમાં આ પંક્તિ આવે છે. બરોબર. તો આ 6 મુખ્ય પ્રકાર: અનુગામી, અનનુગામી, પ્રતિપાદ, વર્ધમાન, હિયમાન, પ્રતિપાતી અને અપ્રતિપાતી. હજી પણ બીજા ઘણા ચિત્ર વિચિત્ર પ્રકારો આવે છે અવધિજ્ઞાનના ક્ષેત્રના આકારો. ઢોલકનો આકાર હોય, તબલાનો આકાર હોય. ઢોલક કેવું હોય? અમુક ઢોલક એવા હોય વચમાં મોડું હોય ને પછી બંને બાજુ સાંકળો થતો જાય, બરાબર ને? તો અવધિજ્ઞાનનું ક્ષેત્ર પણ એ રીતે હોય, અમુક વચ્ચે એમ કરવું હોય ને પછી બંને સાઈડમાં થોડું ઓછું ઓછું થતું જાય. એ ઢોલકી એવી ઢોલકી, ઢોલકમાં વાયકાની જે મોટું ઢોલ એમ તો સરખું હોય. એવા અલગ અલગ આકારના અવધિજ્ઞાનના ક્ષેત્રના આકાર અલગ અલગ હોય. પછી એવા પણ અવધિજ્ઞાન હોય કે અહીંથી જીનેશ પેટેલ છે, જીનેશ
હા ત્યાં સુધીનું અને પડદો બી હોય ને ભીત પડદો પણ દેખાય એટલું. અને પછી પાછા વિજયભાઈ બેઠા છે એ બેની વચનું જે ક્ષેત્ર હોય ને એ પાછું ન દેખાતું હોય. અને વળી વિજયભાઈની પાછળ કોઈ બેઠેલા હોય પાછળ વળી દેખાય. બરોબર, અમુક દેખાય વચમાં ગેપ પડી જાય, ન દેખાય વળી આગળ દેખાય. આ વચમાં ગેપ પડે આવું પણ અધિજ્ઞાન હોય. પછી અમુક દિશામાં વધારે હોય, અમુક દિશામાં ઓછું હોય. ધારો કે પૂર્વ દિશામાં 100 ગાઉ દેખાતું હોય અને પશ્ચિમ દિશામાં 5 ગાઉ પ્રમાણ દેખાતું હોય અથવા બિલકુલ ન પણ દેખાતું એવું બને. એમ ઉત્તર દક્ષિણ ચારે દિશાઓમાં પણ. અને એ રીતે અલગ અલગ દિશાઓમાં ઓછું વધતું જે થાય એ પણ પ્રકારો અધિજ્ઞાનના હોય છે. આવા ચિત્ર વિચિત્ર અનેક પ્રકારના હોય છે. અને દેવલોકની અંદર દરેક દેવલોકની ક્ષમતા પ્રમાણે ઓછું હોતું અધિજ્ઞાન હોય. યંત્રોમાં ઓછું હોય, ભવનપતિમાં થોડું વધારે હોય, જ્યોતિષમાં એના કરતાં વધારે હોય. અને ઉપર વૈમાનિક દેવલોકમાં જેમ જેમ ઉપર જતા જાઓ તેમ તેમ એ અધિજ્ઞાનનું ક્ષેત્ર વધતું જાય. અને ઠેક સર્વાદ સિદ્ધિમાં વાસી દેવો હોય ઉપર એની આખી તૃષ્ણાળી 14 રાજની આમ તૃષ્ણાળી આખી એમને દેખાય અધિજ્ઞાન દ્વારા. તો આવા અધિજ્ઞાનના પ્રકારો આગળમાં વર્ણવ્યા. પછી આવે બીજો મન પર્યવજ્ઞાન, મનના પર્યાયો, મનના વિચારો જેના દ્વારા જાણી શકાય એને કહેવાય મન પર્યવજ્ઞાન. આ કાળમાં એનો વિશેષ ક્ષેત્રમાં ગણાય છે. એના મુખ્ય 2 પ્રકાર, એક ઋજુમતી અને બીજો વિપુલમતી. મન ઋજુ એટલે સરળ, એટલે આછો ખ્યાલ મનમાં સામી વ્યક્તિ સામું શું સેંકડો હજારો ગાઉ દૂર વ્યક્તિ બેઠેલો હોય. નરેન્દ્ર મોદી અત્યારે શું વિચારતા હશે, ખાલી આમ લક્ષ્ય આપ્યું ઉપયોગ મૂકે ને તો સીધો મનના વિચારો જાણી શકાય. પણ જો રુજુમતી હોય તો આછું ખ્યાલ આવે કે અત્યારે જે રશિયા વિશે, યુક્રેન વિશે, કે સેના વિશે વિચાર કરી રહ્યા છે. અને જો વિપુલમતી હોય તો એકદમ ડિટેલમાં સૂક્ષ્મતાથી વિસ્તારથી ક્લિયર બધું એના મનના વિચારો જાણી શકાય. તો આ રીતે મુખ્ય 2 પ્રકાર છે, રુજુમતી અને વિપુલમતી. આ કાળમાં આવતો વિક્ષેપ ગણાય છે. કદાચ એનું એક સામાન્ય ઝલક અંશ કહી શકીએ એવું ક્યારેક સાંભળવા મળે છે. 2 આચાર્ય ભગવંતો જેમાંથી અત્યારે એક વિદ્યમાન છે યશો વિજયશ્રી, જે ધ્યાન સાક્ષી બિરુદ આવે છે ને, અને બીજા જય ગોસુરી આચાર્ય ભગવંતજી 2 વર્ષ પહેલાં આયુષ્ય પૂરું થયું. આ બંને આચાર્ય ભગવંતો એટલી સાધના દ્વારા અંદરની શુદ્ધિ કેળવેલી કે ભલે દૂર બેઠેલા ક્યાંય એક વ્યક્તિ એક ગામમાં હોય, મુંબઈ હોય, બીજા હોય રાજસ્થાનમાં ભલે, પણ અહીંયા બેઠા આજની ભાષામાં ટેલિપથી કહેવાય. મનના વિચારોનું સંપ્રેષણ થાય અને સામી વ્યક્તિ એ વિચારોને પકડી શકે, જાણી શકે. એ રીતે લગભગ અડધો કલાક સુધી કેટલાક શાસ્ત્રીય પ્રશ્નો વગેરે હોય તો એની ચર્ચાઓ કરી શકતા હતા. આટલે દૂર બેઠા તમે જેમ મોબાઈલ દ્વારા વાત કરો એ વગર મોબાઈલ સીધું ડાયરેક્ટ આત્માની શક્તિથી ડાયરેક્ટ ડાયલિંગ કહેવાય. આત્માની એવી અદ્ભુત અને અચિંત શક્તિ આમાં દરેકની અંદર રહેલી છે, પણ કર્મના આવરણથી અત્યારે ઢંકાયેલ છે. એને પ્રગટ કરવા માટે તપ, જપ, ભક્તિ, જ્ઞાન, ધ્યાન, મુખ્યત્વે મેડિટેશન એની સાધના કરે જીવ. અને ધીરે ધીરે કર્મોના આવરણ ઓછા થાય તો ધીરે ધીરે આવા જ્ઞાનો પ્રગટ થઈ શકે. તો આ બંને પર્યો જ્ઞાન અને કેવળ જ્ઞાન એટલે એ તો એક એના ભેટ નથી, અથવા ભેટ 2 પાડ્યા છે ઔપચારિક રીતે. એક ભવસ્થ કેવલી, બીજા અભવસ્થ. ભવ એ સંસારમાં રહેલા હજી છેલ્લો ભવ બાકી છે. કેવલ અનુપમ થઈ ગયું છે, પણ જ્યાં સુધી આયુષ્ય બાકી હોય ત્યાં સુધી છેલ્લું શરીર એટલે રહેવું પડે. તો એ ભવસ્થ સંસારમાં રહેલા છે કેવલ જ્ઞાન, પણ એ છેલ્લો ભવ હોય. બરાબર, એ ભવનું આયુષ્ય પૂરું થાય એટલે બાકીના થોડા ગાતી કર્મો પર એમના ક્ષય પામે અને સંપૂર્ણ કર્મણ થઈ અને મોક્ષમાં પહોંચી. જ્યારે અભવસ્થ કેવલ જ્ઞાન, એ રીતે 2 ભેદ ઔપચારિક પાડવામાં આવ્યા છે. તો આ 3 જ્ઞાન થયા પ્રત્યક્ષ. બરોબર, અવધિ, મન, પર્યવ અને કેવળ. સમજાય છે ને ભાઈ? અને 2 જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન. કયા 2 જ્ઞાન? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાન, મતિ એટલે બુદ્ધિ, પણ એમાં ખાસ કરીને 5 ઇન્દ્રિયો, ચામડી, જીભ, નાક, આંખ અને કાન, અને સાથે છઠ્ઠું મન, એની સહાયથી જે જ્ઞાન થાય એને કહેવાય મતિ જ્ઞાન. આંખ દ્વારા રૂપનું જ્ઞાન થાય, કાન દ્વારા શબ્દનું જ્ઞાન થાય, નાક દ્વારા ગંધનું, જીભ દ્વારા સ્વાદનું અને ચામડી દ્વારા સ્પર્શનું જ્ઞાન થાય એ કહેવાય મતિ જ્ઞાન, ઇન્દ્રિયજન્ય. એના 28 પ્રકાર પણ શાસ્ત્રોમાં બતાવ્યા છે. અત્યારે આપણે ડિટેલમાં જતા હોવાથી સમય મર્યાદિત છે. અને શુદ્ધ જ્ઞાન
શ્રુત એટલે સાંભળેલું, એટલે શબ્દો સાંભળવાથી જે અર્થનો બોધ થાય તો એને કહેવાય શ્રુત જ્ઞાન. આ શાસ્ત્રો બધા પણ શ્રુત જ્ઞાનમાં આવે. શબ્દ સાંભળવાથી અથવા શબ્દને જોવાથી પણ જે અર્થનો બોધ થાય તો એને કહેવાય શ્રુત જ્ઞાન. હવે ધારો કે કોઈ વ્યક્તિ ઉર્દુ કે ફારસી કે અરબી કે એવી ભાષામાં કંઈ બોલી રહ્યા છે, બરોબર, અને તમે એ સાંભળી રહ્યા છો, તો શબ્દ સંભળાય છે પણ એનો અર્થ આપણને ખ્યાલ નથી. તો કંઈક શબ્દ કેવો છે, પુરુષનો શબ્દ અવાજ છે કે સ્ત્રીનો અવાજ છે, જોરથી જોર અવાજ છે કે ધીમો અવાજ છે, એ તો બોધ થાય છે ને આ કર્ણેન્દ્રિય દ્વારા. એ શું કહેવાય? કર્ણેન્દ્રિય જન્ય મતિ જ્ઞાન, એ શુદ્ધ જ્ઞાન નહીં. પણ જો ભાષા આપણે જાણતા હોઈએ તો એ શું કહી રહ્યા છે એનો અર્થ પણ આપણને સમજાય તો એ કહેવાય શુદ્ધ જ્ઞાન. પક્ષી બોલતા હોય, આપણે સાંભળતા અવાજ સંભળાય છે એનો કાન દ્વારા, એટલે મતિ જ્ઞાન થાય છે શ્રવણેન્દ્રિય જન્ય. પણ શુદ્ધ જ્ઞાન થતું નથી. પણ જેમને પક્ષીઓની ભાષા આવડતી હોય એવા ઘણા હોતા હોય છે, તો એ શું બોલી રહેલો છે એને સમજાય તો એને શું કહેવાય? શુદ્ધ જ્ઞાન. એટલે એવું શબ્દ દ્વારા અર્થનો બોધ, શબ્દ સાંભળવાથી કે વાંચવાથી. એટલે બીજા પ્રકારો પડે, બોલ્યા કાંઈ નથી. હા, નિષેધ એ બધા મતિ જ્ઞાનના શુદ્ધ જ્ઞાનના પ્રકારો છે. એના શાસ્ત્રમાં 14 ભેદ બતાવવામાં આવ્યા છે. 14 પણ એના અપેક્ષા 20 પણ બતાવ્યા છે. ટોટલ 5 જ્ઞાનના પેટા ભેદનો સરવાળો કેટલો થાય? 51 થાય. મતિ જ્ઞાનના 28 પ્રકાર, શુદ્ધ જ્ઞાનના 14 પ્રકાર, 24 ને 14 કેટલા થાય? 45. ભૌતિક જ્ઞાનના 6 પ્રકાર, એટલે 45 ને 6 48. મનો પરિવર્તનના 2 બરોબર. ભૌતિક જ્ઞાનના 6 પ્રકારમાં ઘડ્યા છે. પેટા પ્રકાર ઘોડા છે ભલે, પણ મુખ્ય 6 પ્રકાર ગણવામાં આવ્યા, અનુગામી અનુગામી વગેરે. તો ઘણા ભાગ્યશાળીઓ શું કરે? 51 ખમાસના આપે રોજ. મોટી જ્ઞાન પાંચમ પણ આવે છે દિવાળી પછી નજીકમાં. જ્ઞાન પંચમી તક શરૂ કરો. 5 વર્ષ ને 5 મહિના ચાલે, 10 સુધી પંચમીના ઉપવાસ કરી 51 અથવા 5 ખમાસના આપી કરી સાથે આવી ગયેલો વસ્તુ કૌશલ વિધાનનો સ્તવનોની ઘેરે બોલી છે ચંદન કરવાનું, 2 ટાઈમ પ્રતિક્રમણ, બ્રહ્મચર્યનું પાલન વગેરે વગેરે. તો આ જ્ઞાનાવલી કર્મનો ક્ષયોક્ષમ કરવા માટે ઉપાય છે. પણ એકલા જ્ઞાનાવલીય કર્મનો ક્ષયોક્ષમ થાય પણ એની સાથે જો મોહનીય કર્મનો ક્ષયોક્ષમ ન થાય ને તો નુકસાન પણ કરે. જ્ઞાન પચે નહીં, હજી અહંકાર જાગે. મને આટલું આવડે છે, મારી પાસે આવી લખી છે. અહંકાર આવે તો જીવનું અધઃપતન થાય. એટલે જ્ઞાનાવલીના ક્ષયોક્ષમ સાથે મોહનીય કર્મનો ક્ષયોક્ષમ પણ થવો જરૂરી છે. એ માટે દેવ ગુરુ ખૂબ ખૂબ ભક્તિ કરવી જોઈએ તો મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થાય. અને જે ગ્રંથ ભણતા હોઈએ ને એ ગ્રંથના જે રચયિતા હોય, જેમ કે આપણા દેવ વાચક રચયિતા, તો એમના નામની એક માળા પણ ગણવી જોઈએ. મહાપુરુષોએ આપણા માટે આવું કંઈક રચી ગયા ત્યારે આપણે એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે બની શકે તો એમના નામની એક માળા રોજ ગણવી જોઈએ, જ્યાં સુધી ગ્રંથનું વાંચન ચાલતું હોય ત્યાં સુધી. તો એમના જ હૃદયના હાથ ભાવો હતા, કહેવાનું તાત્પર્ય એ આપણા હૃદયમાં ઓટોમેટિક સમજાવવા લાગી જાય. બરોબર. તો મોહનીય કર્મનો ક્ષયોગ પણ જ્ઞાનાવલી થવો અત્યંત જરૂરી હોય છે. એટલે આપણે જ્ઞાન શાસ્ત્રો શા માટે બનવા જોઈએ? વિદ્વાન બનવા માટે, પંડિત બનવા માટે, વ્યાખ્યાનકાર બનવા માટે? તો ના, એ તો બધું બાય પ્રોડક્ટ છે. મુખ્યત્વે મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થાય, વૈરાગ્ય જાગૃત થાય. બરોબર. સંસારનું સ્વરૂપ આ સતજ્ઞાન વગેરે દ્વારા જે જુએ, સાંભળે, સમજે કે જીવ અનાદિકાળથી કેવી રીતે ભટકી રહ્યો છે, નરક નિગોડ વગેરે અવસ્થામાં કેટલા કેવા દુઃખો સહન કર્યા વગેરે વગેરે, જેમ જેમ શુદ્ધ જ્ઞાન દ્વારા સમજે અને જીવને વૈરાગ્ય જાગૃત થાય, મોહનીય કર્મનો ક્ષયોક્ષમ થાય. એમ કરતા કરતા વિતરાગ દશા એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. સંપૂર્ણ રાગ દ્વેષનો ક્ષય, અને એ ક્ષય થાય એટલે તરત ધર્મમાં સત્તા એને કેવળતાની ભેટ આપી દે. 12મા ગુણસ્થાન કરે અંતે ક્ષીણ મોહ ગુણસ્થાન. જેવું મોહનીય કર્મ ક્ષીણ થયો, 8 કર્મનો સેનાધિપતિ, અને એ ખતમ થયો એટલે બાકીના 3 જ્ઞાનાવલીય, દર્શનાવલીને અંતરાય એનો પણ તરત જ ક્ષય થઈ જાય ભેગો જ. અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન તરત પ્રગટી જાય. જેમાં ગુણસ્થાન એ જે મુખ્ય
જ્ઞાનપણમાં પાછળ આપણું લક્ષ્ય મોહનીય કર્મ રાગ અને દ્વેષ એ કેમ ઓછા થાય, આત્મા સંબંધી અજ્ઞાન કેમ દૂર થાય, આત્માનું અનુભવ જ્ઞાન કેમ પ્રગટે, એ લક્ષ્ય હોવું જોઈએ આ શુદ્ધ જ્ઞાન પાછળ. બરોબર. શુદ્ધ જ્ઞાન કદાચ ઓછું હતું પણ હોય, ઘણા એવા પણ દાખલા હોય છે કે ભણેલા જાણી નહોતા, વાસ્તુ સુગની મારું સ્નેહમાં હતું, આટલું પણ યાદ નહોતું રહેતું, પણ છતાં મોહનીય કર્મનો ક્ષય થઈ ગયો છે તેનો. કોઈ વખાણીને કોઈ વખોડે તો એ રોષ ન કરે, દોષ ન કરે, રાગ ન કરે, દ્વેષ ન કરે, શબ્દો યાદ ન રહ્યા, એનો ભાવાર્થ બરાબર પકડાઈ ગયો અને જીવનમાં આત્મસાત થઈ ગયો. 12 વર્ષમાં કેવળ ના થઈ ગયો સીધું. બરોબર. એટલે બધી શુદ્ધ જ્ઞાન પણ આપણે શા માટે ભણવાનો? મોહનીય કર્મનો ક્ષય, એટલે કે રાગ દ્વેષનો ક્ષય થાય અને પોતાના આત્મ સ્વરૂપનો બોધ થાય અને વિતરાગ રસાનું પ્રતિકરણ થાય, એવા લક્ષ્ય સાથે આપણે શુદ્ધ જ્ઞાન ભણવું જોઈએ. હવે જે મતિ જ્ઞાન છે એની અંદર 4 પ્રકારની બુદ્ધિ, શુદ્ધ નિશ્ચિત અને અશુદ્ધ નિશ્ચિત. શુદ્ધ એટલે શાસ્ત્ર ભણવાથી બુદ્ધિ વિકસિત થાય, અને બીજું વગર શાસ્ત્ર ભણે પણ બુદ્ધિ વિકસિત થાય, એને અશુદ્ધ નિશ્ચિત મતિ જ્ઞાન. એના પાછળ 4 પ્રકાર છે. કેવી બુદ્ધિ? 4 પ્રકારની બુદ્ધિ ખબર છે ભાઈને? અભય કુમાર એવી 4 પ્રકારની બુદ્ધિ. બુદ્ધિમાં અભય કુમાર વખણાય, હિન્દુઓમાં બિરબલ વખણાય, આપણામાં બીજું પણ છોકરો છે બુદ્ધિશાળી, રોહક એનું નામ, એની બુદ્ધિ બહુ વખણાતી શાસ્ત્રમાં દ્રષ્ટાંત પણ આવે છે. તો વૈનયિકી એટલે ગુરુનો વિનય કરવાથી, દેવ ગુરુ શાસ્ત્રનો વિનય કરવાથી જે કર્મનો ક્ષયક્ષમ થાય એ વૈનયિકી બુદ્ધિ કહેવાય. એના ઉપર એક દાખલો આવે છે કે એક માજી હતા, એનો દીકરો કમાવા માટે પરદેશ ગયેલો, ઘણા વર્ષો વીતી ગયા, હજી પાછો આવ્યો નથી. હવે કુદરતી એક વખત ડોશીમાં પાણી ભરી કુવાથી કે તળાવેથી પાછા ફરી રહ્યા હતા, પાટીનો ઘડો હતો મથા ઉપર, સામે 2 છોકરા મળ્યા, 2 વિદ્યાર્થીઓ, બંને જ્યોતિષના જાણકાર હતા, એક જ ગુરુ પાસે બંને ભણ્યા હતા. એક વિનયવાળો, એક ગુરુનો વિનય કરતો હતો, બીજો અવિનય હતો, અહંકારી હતો. એટલે જ્યારે ડોશીમાએ પૂછ્યું કે ભાઈ કહો તો ખરા કે મારો દીકરો ક્યારે આવશે, આ પ્રશ્ન પૂછ્યો ને કુદરતી એ જ વખતે માથા ઉપર રહેલો ઘડો પાણીનો પડ્યો નીચે, ફૂટી ગયો, પાણી ઢોળાઈ ગયું. એટલે પેલો જે અવિનય શિષ્ય હતો એણે શું ફળકથન કર્યો કે માજી હવે તમારા દીકરાના નામનું નાઈ નાખો, આ ઘડો ફૂટ્યો એમ કહે છે કે તમારો દીકરો મરી ગયો છે. ડોશીનો નિરાશ થઈ ગયા. બીજો જે વિનયી શિષ્ય હતો, વિનયપૂર્વક જેણે જ્ઞાન મેળવ્યું હતું, એ કહે છે મારી ચિંતા ન કરો, તમારો દીકરો કદાચ આજે જ મળે, તમને જલ્દીમાં જલ્દી મળશે. હજી ડોશીમાં ઘરે પહોંચ્યા, રસ્તામાં જ દીકરોનો બેટો થઈ ગયો. તો પેલો જે બીજો શિષ્ય હતો એને ખબર પડી, એને નક્કી ગુરુએ પક્ષપાત કર્યો છે, એને પ્રાઇવેટમાં આ શીખવાડ્યું છે, આ વિદ્યાને બધી મને નથી શીખવાડી, એને પૈસા બહુ આપ્યા છે એટલે એને વધારે શીખવાડ્યું છે. હકીકતમાં એવું હતું નહીં, પેલો વિનય કરતો હતો એનું આ પરિણામ, અને આ તો અહંકારની ગત નવી નહીં, એનું આ દુષ્પરિણામ. પહેલાને પૂછવામાં આવ્યું તે શેના કારણે, શેના આધારે કહ્યું દીકરો મળવો જોઈએ, તમે કહી શકશો? શેના આધારે કહ્યું હશે? એને ઘડો ફૂટ્યો ને એટલે માટીનો ગળ્યો અને માટી સાથે મળ્યો, જમીનમાં પડ્યો એટલે માટીમાં મળ્યો કે નહીં? હા, તો માનો દીકરો હવે માનો એની મા સાથે ભેટો થશે આજે એનો. આ રીતે એને અર્થઘટન કર્યું. પ્રસંગ એકનો એક હતો, પણ વિનય કર્યો હોય તો ઓટોમેટિક એને એવા અર્થ સૂચી આવે, અવિનય હોય તો ન સૂચીએ. એટલે વિનય દ્વારા જે બુદ્ધિ ઉત્પન્ન થાય એને વૈનયિક બુદ્ધિ કહેવામાં આવે. બીજી આવે છે કાર્મિકી બુદ્ધિ. કર્મ કરતા કોઈ પણ કર્મ એટલે કાર્ય વારંવાર રોજનું રોજ કોઈ પણ કાર્ય કરતા હોઈએ એટલે એ વિષયમાં માસ્ટરી આવી જાય ને, પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. દવાની દુકાનો હજારો દવાઓ હોય, એવું ગ્રાહક આવી જાય, દવા નામ બોલે ફટ આમ હાથ જાય, જુએ છે આમ હાથ જાય, ઓલી દવા આવી જાય, કારણ કે પ્રેક્ટિસ થઈ ગઈ છે ફૂલ રોજનો આ મહાવરો. એટલે કાર્મિકી બુદ્ધિ, કોઈ પણ કર્મ એટલે કાર્ય અહીંયા કરતા કરતા જે સંસ્કાર થાય અને જે બુદ્ધિ વિકસિત થાય એને કાર્મિકી બુદ્ધિ કહેવામાં આવે. એક છે હજી છે ઔત્પાદિકી બુદ્ધિ. ઔત્પાદિકી એટલે ઓછી સુધી આવે, ઓછી સ્ફુરી આવે. જેમ કે સૈનિક રાજાને 500 પ્રધાનો હતા અને ઉપરી પ્રધાન શોધવો હતો,
એને માટે એમણે યુક્તિ કરી હતી કે કૂવામાં પાણી ખાલી નહોતું, ખાલી કૂવો, એમાં એક વીંટી નાખવામાં આવી. કૂવો થોડો ઊંડો હતો એટલે અંદર ઉતર્યા વિના જે આ વીંટીને આમ આ કાઢી દે એને 500 કરોડ વડો બનાવવામાં આવે. ઘણા ધુરંધર બુદ્ધિશાળી આવે, કોઈની અક્કલ કામ નથી કરતા. આટલો ઊંડો કૂવો, અંદરમાં જવાનું નહીં પાછું. આખે બહાર ઊભા રહીને વીંટીને હાથથી આમ કાઢી નાખવાની. કઈ રીતે નીકળે? પછી હજી અભયકુમાર નાનકડો હતો, હજી તો શરીફમાં પરદેશ ગયા હતા ને ત્યાં જે રાણી સાથે ગંદાનગરમાં કેમ છે લગ્ન થયા હતા અને સંતાન ત્યાં થયું હતું. હજી ત્યાં સંતાન થયા, છોકરાનો જન્મ થયો, પછી બાપ દીકરાનો મિલાપ થયો ત્યાં સુધી પહેરેલો હવે થશે. અને પોતાની મા સાથે પિતાને શોધતા આવે છે એડ્રેસ મળ્યું પ્રમાણે, અને કુવા પાસે લોકોનું કોણું ભેગું થયું જોયું, પૂછ્યું શું છે? આ વાત છે. તો એમાં શું મોટી વાત છે? અને એણે કાઢી બતાવી. ખબર છે ને કેવી રીતે? દિનેશ ખબર છે? નથી ખબર? પ્રવીણભાઈ કેવી રીતે કર્યું? એને શું કર્યું? છાણ મંગાવ્યું, કાળનો પોદળો બરાબર લક્ષ કરી ઉપર આમ નાખ્યું, ચોટી ગઈ છે છાણ પર. પછી ઉપરથી ઘાસનો પૂરો, સૂકા ઘાસનો પૂરો ગમની, અને એ ઉપર નાખ્યો એટલે તાપથી એનો સુકાઈ ગયો છાણ. અને પછી બાજુ બીજો કૂવો હશે ત્યાંથી પાઇપ દ્વારા કે દીક દ્વારા આમાં પાણી ભરાવ્યું, અને ધીરે 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 પાણી ઉપર આવવા લાગતા લાગતા છાણું સુકાઈ ગયેલું એ પાણી સાથે પણ ઉપર આવી જાય છે અને હવે લઈ લે છે. આ સુધી ઔત્પાતિક બુદ્ધિ ઓચિંત સૂચી આવે, બીજું કોઈ કારણ ન હોય, પણ કુદરતી કર્મનો સંસ્કાર એવો હોય, પૂર્વ જન્મમાં જ્ઞાનની આરાધના કરી હોય, જ્ઞાનની આશાપના કે વિરાટનાઓ ટાળી હોય, જ્ઞાનીઓનો વિનય કર્યો હોય, તો આ જન્મમાં કોઈ ખાસ નહીં એવો પ્રયત્ન ન કર્યો હોય, ઓટોમેટિક ઓચિંત સૂચી આવે. જે અવસરે જે કરવા યોગ્ય હોય ને તરત હાજર જવાબ થઈ જાય. એને કહેવાય ઔત્પત્તિક બુદ્ધિ. દાખલા તરીકે પૂછવામાં આવ્યું ભાઈ એક નગરમાં કાગડા કેટલા? નગરમાં કાગડાની સંખ્યા કેટલી? પણ ઔત્પત્તિ બુદ્ધિ જવાબ આવી ગયો કે ભાઈ 66,636. લાગુ તો કે નહીં તું કોના 66,636 કાગડાઓ જોગેશ્વરીમાં છે. તમે ગણો, જો વધારે થાય તો સમજો કે બહારથી મહેમાન રૂપે આવી ગયા, અને ઓછા થાય તો સમજો કે તે ફરવા ગયા છે, બહાર સગાવાળાને મળવા ગયા છે. આ ઔત્પાતિક બુદ્ધિ કહેવાય. ઓચિંત સૂચી આવે જવાબ. નહીં તો માણસ મૂંઝાય કે કાગડાની ગણતરી કેમ કરવાની? ઉડ્યા હોય ને ક્યારે કેવી રીતે ગણતરી કરવાની? આ આઈએસની પરીક્ષા હોય ને, હા, પૂછે કેટલા દાખલા કરીને આવ્યા તમે? તો ઓલો ફટ કે જવાબ આપી દે 22. ઓલાને બી ખબર નથી, એને બી ખબર નથી, ઓલો પાસ થઈ જાય. અને જરા મૂંઝાય તો લેવો તો જેટલા ચડીને આવ્યા છે એટલા હાથીનું વજન કરવાનું. હાથીનું વજન કહેવાય. આ હાડમાં હજી બધા સાધનો હશે એવા ટ્રક વજન થઈ જતું હોય છે. જ્યારે આવા સાધનો નહોતા એ વખતે હાથીનું વજન કેમ કરવાનું હોય? બોલો શું કરવામાં આવ્યું કે હોડી કે વાળ એટલે બિલકુલ કિનારા બાજુમાં ઊભો રાખવામાં આવ્યું અને હાથીને એની ઉપર ચડાવવામાં આવે છે. જેટલું હોડી ડૂબે, વાળ ડૂબે આમ એટલે નિશાન કરવામાં આવે, અને પછી હાથીને બહાર કાઢી લેવામાં આવે, અને પછી એટલા ઓલો પથરા ભરવામાં આવ્યા. નિશાન કરી લીધું એટલી જ્યારે હોડી જવા આમ ગયું, પછી એક પથરાને બહાર કાઢી અને એનું વજન કરી લેવામાં આવ્યું, તો એ હાથીનું વજન થઈ ગયું. એટલે આવી રીતે ઓછીમાં બધું સ્ફુરી આવે એ કહેવાય ઔત્પાતિક બુદ્ધિ. અને હજી એક બુદ્ધિઓ છે પારિણામિક બુદ્ધિ. પરિણામ ઉપરથી કારણો ખ્યાલ આવી શકે, અથવા તો એ રીતે પણ ઘટાડે છે પારિણામિક. વર્ષોથી અનુભવ, વડીલો હોય ને અનુભવી હોય, ઘણી દિવાળીઓ જોઈએ, ઘણા મોટા છાયા જોયા હોય, અને એને કારણે ઘણીવાર એમને ઉપાય સૂજી આવે. એક ગામની અંદર છોકરાઓને યુવાની આવો એમણે નક્કી કર્યું આપણે જાન જવી છે, પરણવા માટે જાન જતી હતી, આપણે કોઈ બુઢાઓની સાથે લઈ જવાના, ખાસ્યા કરીને કંઈ નથી લઈ જવા. એટલે પણ એક છોકરો હતો એ સમજ્યું હતો, એણે પોતાના પિતા કે દાદા અને ગુપ્ત રીતે સાથે લીધા. વેલમાં પડદો લગાવ્યો છે કે પિતાને દેખાય નહીં.
જ્યારે ત્યાં ગયા તો સામા પક્ષવાળાએ પરીક્ષા કરી. આજકાલ જેમ ફટાણા રમાતા હોય અથવા જોડા છુપાવી દે ને પછી કે શોધી આપો ને, એવી રીતે ગામની બહાર તળાવ છે ને એને ઘીથી ભરી આપો તો અમારી દીકરી મળશે. તળાવને ઘીથી કેમ ભરવો? જુવાની આવે તો મૂંઝાયા. એ વખતે વૃદ્ધ કામ આવે, વય વૃદ્ધ ત્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ, ત્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. છોકરાએ બાપાને પૂછ્યું આપણે શું કરવું હોય, આવું પ્રશ્ન છે. બાપા કે એમાં શું મોટું સામે કોને આપણે ભરી આપવા તૈયાર છીએ, પણ એમાં જે પાણી છે આપણે ખાલી કરી આપીએ પછી અમે ભરી આપીએ. ઓલા લોકોએ પોતાની વાત પાછી ખેંચી. આ રીતે વૃદ્ધ ઘણી વાર કામ આવે. પેલા કબૂતરોનું પણ આવું દૃષ્ટાંત આવે છે. પારધીએ ઝાડ બિછાવી દાણા પહેરેલા હતા. કબૂતરોએ પણ આવી રીતે વૃદ્ધ કબૂતરોને લેતા નહોતા. હવે શું કરવું? અને એમાં ફસાઈ ગયા બધા કબૂતરો. ત્યારે અક્કલ આવી હવે શું કરવું? પછી કોઈ વૃદ્ધ કબૂતર એની સલાહ લેવામાં આવી. એને કહ્યું શું મજાઓ છો તમે, ભેગા થઈ કરી જોર લગાવો, બાકી ઝાડ સહિત તમે ઉડી જાઓ ઉડો. અને અમુક ઠેકાણે પછી મારો એક મિત્ર ઉંદર રહે છે, ત્યાં પહોંચો અને કહેજો મારું નામ લેજો, હવે ઝાડ કાપી આપશે. પારિણામિક બુદ્ધિ. તો આ 4 પ્રકારની મતિ એટલે બુદ્ધિ. વીરબલની પણ બુદ્ધિ વખણાય, એવા રોહકની પણ બુદ્ધિ વખણાય છે. નાનકડો છોકરો રોહક, ત્યાં પણ રાજાને વડોપ્રધાન જોઈતો હતો. રાજાએ અનેક રીતે પરીક્ષા કરી, 7-8 પરીક્ષાઓ કરી. દરેકમાં નાનકડો 7-8 વર્ષનો છોકરો, જેમાં મોટા મોટા નિશાળા વર્તોને જે અક્કલ કામ નથી કરતી. ખાલી એક સેમ્પલ તરીકે તમને કહું તો રાજાએ હુકમ કર્યો, ઉજ્જૈની નગરી મધ્યપ્રદેશમાં, ત્યાંનો જે રાજા અને નદીની સામે કિનારે નાનકડું ગામ, ત્યાં આ રોગકૃપા રહેતો હતો પોતાના પિતા અને સાવતીમાં સાથે. તો રાજાએ ગામના લોકોને હુકમ કર્યો 1 મહિના પછી રાજા તમારા ગામમાં આવશે. રાજાને ઉતરવા માટે તમારે એક નવો મહેલ બનાવવાનો છે. પણ એ મહેલ કેવો? ગામની પાદરે એક મોટી વિશાળ શિલા આવી કરી ત્યાં સુધી એક મોટી વિશાળ શિલા હતી. હા, એ શિલાને સીલિંગ એટલે છત બનાવવાની છે આ રાજમહેલની. એવું રાજમહેલ બનાવજો. લોકો મૂંઝાયા. મિટિંગો ઉપર મિટિંગો યોજ્યા, માજરની ભેગું થાય બધા. કેવી રીતે કરવું? આ હતી એ જમાનામાં ક્રેન તો હતી નહીં આ બધી આવી, અને ક્રેન હોય તો કદાચ ઉપાડી શકે એટલી જાયન્ટ શિલા હતી. અને એ રાજમહેલના છત રૂપે બનાવવાની હતી. બધા મૂંઝાયા. રોગને લાગી હતી ભૂખ. એ હંમેશા પોતાના પિતાની સાથે એક જ થાળીમાં જમતો. શા માટે? એની મા હતી સાવકી. સાવકીમાં મોટે ભાગે લુખ આપે અને ક્યાંક ઝેર આપી દેતો ભોજનમાં. પિતાની સાથે એક જ થાળીમાં જન્મે એટલે વાંધો આવે નહીં. હવે આ બાજુ મધ્યાહન સમય થઈ ગયો, કપડીને ભૂખ લાગી છે, અને આ બાજુ આખું માજન ભેગું થઈ ગયું છે. સવારથી કરીને બપોર સુધી કોઈને રસ્તો સૂચતો નથી. અને જો આપણે નહીં કર્યું તો રાજા ખીજાશે. રાજા રીજે તો ન્યાલ કરી દે, ખીજે તો ખાલ પણ ઉઠાડી નાખે. હવે કરવું શું? લોકોને ભૂખ લાગી હતી, ગયો પોતાના પિતાજી પાસે. પિતાજી ચાલો ને ભૂખ લાગી જમી લઈ આવો. બેટા તું તારી આજે જમી લે, અહીંયા બહુ અગત્યનું કામ છે. તો એવું તો શું કામ છે? તું નાનો બાળક શું કહું? ના કહો, કાં ચાલો ને કાં કહો. એટલે કાનમાં કહ્યું કે આમ છે. અરે પિતાજી, હા આમાં શું મોટી વાત છે, તો આમ થઈ જાય. એ શું કેમ થાય? એ હમણાં લખો, ચાલો ઘરે એક જમી લઈએ પછી ગઈ. અને આખે એના પિતા જાય છે, જેમ જેમ તે ફટાફટ જમી લે છે ને બોલ હવે શું કરવાનું? કાનમાં થયું, પિતાએ રાજી થઈ ગયા. હવે પ્રમાણે કરી બતાવ્યું તો રાજાએ રાજી થઈ ગયો. બોલો હવે તમને સૂજે છે? તમે સાંભળ્યું ન હોય તો કે તમે સાંભળ્યું હશે કદાચ. સાંભળી કે વાંચ્યું હશે? તમે સાંભળી કે વાંચ્યું હતું એમ હનુમાનથી? ધન્યવાદ. અનુમોદના અનુમોદના સમજી ગયા? જવાબ સાંભળ્યું? શું કીધું? હવે ફરી બોલો તો. નીચે બનાવી ઉપર નીચે ક્યાં બનાવ્યું? ઓલી શિલા પડી ને એની આજુબાજુમાંથી આમ ખોદી અને નીચે અંડરગ્રાઉન્ડ મહેલ બનાવ્યો. શિલા છે આની ત્યાં ઓટોમેટિક શિલા એ રાજમહેલની છત બની ગઈ. આજકાલ બી અંડરગ્રાઉન્ડ ભોયરામાં હોય છે. આ રોગ એ બુદ્ધિ સૂચાય. એ વખતે આ મોટા મર્દોને કોઈને બુદ્ધિ સૂજી નહીં. તો આ બધી જ્ઞાન વિશિષ્ટ પ્રકાર. ચાલો, તો આ
5 પ્રકારના જ્ઞાનનો વિસ્તારથી વર્ણન આ નંદી સૂત્ર નામના આગમમાં થયું છે. તો આપણે નંદી સૂત્ર અને રચયિતાને ખૂબ ખૂબ ભૂરી અનુમોદના અને વંદના કરીએ. સૂત્ર જ્ઞાનમાં પણ એવા અત્યારે કંઈ છે નહીં 14 પૂર્વ વિગે પહેલાંના કાળમાં એવા વિશિષ્ટ સૂત્ર જ્ઞાન હતું કે એના દ્વારા કોઈ પણ વ્યક્તિના હજારો લાખો કરોડો પૂર્વ ભવો કે પછીના ભવો અસંખ્ય ભવો પણ કહી શકાય એવું સૂત્ર જ્ઞાન તાકાત હતી. આજે ઘણું બધું છે પણ ઉત્થાન સૂત્ર અને સમુત્થાન સૂત્ર. ઉત્થાન સૂત્ર બોલે અને આખું ગામ વિચારા ભરી જાય. સમુત્થાન સૂત્ર બોલો બધા પાછા આવીને વસી જાય. આવા અનેક લબ્ધિઓ સિદ્ધિઓ સૂત્રજ્ઞાનમાં પણ સમાયેલી હોય. એવા મંત્રાક્ષરો હતા, ખાલી એક વાર બોલો અને એ પ્રમાણે આખું થઈ જાય. અમુક ચૂર્ણ એવા અમુક ચૂર્ણ નાખો સિદ્ધિઓમાંથી આવ્યું નિશ્ચિત સૂત્ર વખતે મસલા હજારો મસલા ઉત્પન્ન થઈ ગયા. તો આવું નંદી સૂત્ર ચૂલિકા સૂત્ર કહેવાય છે. અને એની સાથે બીજું જે ચૂલિકા સૂત્ર છે એનું નામ છે અનુયોગ દ્વાર સૂત્ર. અનુયોગ, યોગ એટલે સંબંધ, જોડાણ. અનુ એટલે પાછળથી, એટલે સૂત્ર સાથે અર્થનું જોડાણ કરવું. અનુયોગ એટલે એની વ્યાખ્યા શું કરવી, એની માટેના દ્વાર એટલે દરવાજા 4. કોઈ પણ આગમના સૂત્રો એનો અર્થ શું કઈ રીતે કરવો, અને 4 દરવાજા ચાવી રૂપ કહેવાય. કોઈ પણ તાળું ખોલવું હોય, માસ્ટર કી હોય તો ઘણા તાળા ખોલી જવાના દ્વારા એવી રીતે કોઈ પણ આગમ હોય એનું અર્થઘટન સમ્યક રીતે કરવું હોય તો આ અનુયોગ દ્વાર જે છે એ ચાવી રૂપ છે. એમાં વ્યાખ્યા કઈ રીતે કરવી, 4 મુખ્ય ક્રમો બાળકો બતાવી છે. એક છે ઉપક્રમ, પછી નિક્ષેપ, પછી અનુયોગ અને છે નય. 4માંથી ત્યારે 2 રહેવા દઈએ, વિક્ષેપ અને નય. એનો થોડો માત્ર વિચાર કરીએ આપણે, બરોબર. આની રચના પર આર્યરક્ષિત સૂરી મહારાજ થઈ ગયા. અંતર્ગતના સ્થાપક એ નહીં, બીજા વિક્રમના બીજા સૈકામાં લગભગ આની રચના. અને જીનદાસ ગણી એની ઉપર ચૂરણી રચેલી છે 2235 શ્લોકમાં. મલધારી હેમચંદ્ર સૂરી સૂરી મહારાજ 5800 શ્લોકમાં ટીકા રચેલી છે. હરિભદ્ર સૂરી મહારાજે પણ આ ગ્રંથ ઉપર ટીકા રચેલી છે. આવું આ અનુયોગ સૂત્ર, ઉપક્રમ, નિક્ષેપ, અનુયોગ અને નય, આ 4 મુખ્ય બાબતો આમાં છે. સાથે એમાં નિક્ષેપ, 4 નિક્ષેપ આ કહેવાય. કયા 4 નિક્ષેપા ખબર છે? નામ, સ્થાપના, દ્રવ્ય. નામ, નિક્ષેપ એટલે પ્રકાર. કોઈ પણ વસ્તુના 4 પ્રકાર પડી શકે: નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. દાખલા તરીકે અરિયન, બરોબર. કોઈ વ્યક્તિનું નામ હોય અરિયન, કોઈ અરિયન, નામ અરિયન કહેવાય. એ અરિયન યાવ, દુકાનનું નામ લખે અરિયન, અને અંદર પછી બધું ગરબડ ગોટાળ ચાલતા હોય. એવું ન કરવું જોઈએ હકીકતમાં. કાંઈ એવું નામ રાખો નહીં, રાખો તો એને વફાદાર રહો. તો એ રીતે કોઈ વ્યક્તિનું કે કોઈ સંસ્થાનું નામ નિક્ષેપ. સ્થાપના નિક્ષેપ, સ્થાપના એટલે એનું ચિત્ર અથવા એની પ્રતિમા કે મૂર્તિ, સ્થાપના નિક્ષેપ કહેવાય, બરોબર. નિરાશ્રમમાં શું છે? સ્થાપના નિક્ષેપે મલિનાથ ભગવાન આમ તો મોક્ષમાં બિરાજમાન છે અત્યારે, પણ અહીંયા એની સ્થાપના કરવામાં આવી. આ સ્થાપનાચાર્ય આચાર્ય કહેવાય. આની અંદર સુખડની ડબ્બી હોય, 2 પણ હોય. એમાં ઉપરના ભાગમાં એક ખતર મુખ્યત્વે મહાવીર સ્વામીની તારીખ પાછળના પણ હોય, નીચેના ભાગમાં ગૌતમ સ્વામી મોટે ભાગે હોય છે. આ સુખડની ડબ્બીમાં એ ગુરુ તત્વનું આરોપણ એમાં કરવામાં આવ્યું. કોઈ પણ આરાધના કરવી હોય તો ગુરુદેવ ગુરુની સાક્ષી કરવી જોઈએ. આમાં ભગવાન પણ છે ને ગુરુ મહારાજ પણ છે. તથાગતમાં એની જગ્યાએ આયરિયા સમુદ્રમાંથી નીકળે ને અક્ષ કહેવાય. આમાં ગોળ વડાકો એમ હોય, સફેદ હોય આટલા. એમાં 5 પંચ પરિમિતિની સ્થાપના રૂપે 5 આયરિયા, 4 ખૂણામાં 4 ને વચમાં 1, અને એમાં ગુરુ તત્વની સ્થાપના, પંચ પરિમિતિની સ્થાપના એટલે કે આરોપણ કરવામાં આવે. એ રીતે એ અસદભૂત સ્થાપના કહેવાય. અને જેમાં આકાર હોય એ સદભૂત સ્થાપના કહેવાય. બંને પ્રકારની સ્થાપનાઓ માન્ય છે. તો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. મુખ્ય તો ભાવ નિક્ષેપો છે. તો અને એ ભાવ નિક્ષેપ એટલે દાખલા તરીકે અરિયન, એનો અર્થ શું થાય? અરિ એટલે શત્રુ, અંત એટલે હળવા. શત્રુ લેવાના અંતર શત્રુ, રાગ, દ્વેષ વગેરે. સંપૂર્ણપણે જેમણે સાધના દ્વારા હરી નાખ્યા, વિતરાગ બની ગયા સંપૂર્ણ, એ ભાવ અરિહત કહેવાય. ભગવાન સાધના કરતા કરતા
સંપૂર્ણ વિતરાગ બને, રાગ જેનો સંપૂર્ણ ક્ષય થાય, તેવું જ્ઞાન પ્રગટે, ત્યારે ભાવ નિક્ષેપે અરિહંત કહેવાય ખરેખર. પણ એ પહેલાની અવસ્થામાં શું? દ્રવ્ય અરિહંત કહેવાય. ભાવથી પહેલાની અવસ્થા અને ભાવની પછીની અવસ્થા પણ. જેમ કે અરિહંતનું આયુષ્ય પૂરું થાય પછી ક્યાં જાય? મોક્ષમાં સિદ્ધ પરમાત્મા બની જાય. તો એ મોક્ષમાં બિરાજમાન શંકરના આત્માઓ સિદ્ધ તરીકે, અને એ પણ દ્રવ્ય નિક્ષેપે એમને અરિહંત કરી શકાય. તો જેનો ભાવ નિક્ષેપો પૂજનીય, વંદનીય, માનનીય હોય, એના બાકીના ત્રણેય નિક્ષેપો પણ વંદનીય કે માનનીય ગણાય. જેનો ભાવ નિક્ષેપો અશુદ્ધ હોય, ખરાબ હોય, તો બાકીના ત્રણેય નિક્ષેપાઓ પણ એના અશુભ ગણાય. બરોબર? દાખલા તરીકે કોઈ ગુંડો છે, એ ખૂનો કરે છે, બરોબર? તો હવે એનું ચિત્ર જોઈને પણ લોકો નફરત થાય ને, છે તો ચિત્ર બને. આ તો આવું એનું નામ પણ સાંભળીને લોકો મોટું મચકોડે. અને એની ટૂંકમાં ભગવાન છે, આ ભગવાનના ચારેય નિક્ષેપાઓ વંદનીય છે, પૂજનીય છે, દર્શનીય છે, માનનીય છે. એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે ત્રિશક્તિ સલાહકાર પુરુષ ચરિત્ર એની રચના કરતા પહેલાના મંગલાચરણના શ્લોકમાં શું કહ્યું? નામા કૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ સ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન હરહ ક સમુપાસમહે. હવે એ અરિહંત પરમાત્માની શબ્દ ઉપાસના કરીએ છીએ કે જેઓ પોતાના ચાર નિક્ષેપા, નામ, આકૃતિ એટલે આકાર, સ્થાપના અને ભાવ, આ ચાર નિક્ષેપાઓ દ્વારા ત્રણેય જગતના સર્વકાળના જીવોને પવિત્ર બનાવી રહ્યા છે. તો આપણને એમ થાય કે ત્રણેય કાળ કેવી રીતે? તો ભગવાન ભાવ નિક્ષેપે તો 20 તીર્થંકરો છે મહાવિદ્યમાં, અહીંયા તો કોઈ તીર્થંકર ભાવ નિક્ષેપે છે નહીં. તો પછી ભગવાન અહીંયા કેવી રીતે પવિત્ર બનાવે? કે સ્થાપના નિક્ષેપ દ્વારા અને નામ નિક્ષેપ દ્વારા. ભગવાનનું નામ હરિનાથ, હરિનાથ કે બલિનાથ કે અથવા જનરલ હરિહંત, નવો હરિહંતાણમ, નામ નિક્ષેપના પ્રકાર થયા. તો એ ભગવાનનું નામ પણ એટલું જ કામ કરે. બરોબર? ભગવાનની સ્થાપના ચિત્ર રૂપે કે પ્રતિમા રૂપે હોય. આપણને જો શ્રદ્ધા હોય, ભાવ શ્રદ્ધા જોઈએ, તો એ પણ એ સાક્ષાત તીર્થંકર જેવી ગરજ સારી શકે. અને જો શ્રદ્ધાથી ભાવ ન હોય તો ભાવ નિક્ષેપે અરિહંત મળ્યા હોય અને છતાંય સંસાર મોક્ષ થવાની વાત દૂર રહી, ઉલટું સંસાર જીવ વધારી પણ નાખે. અને એનો દાખલો શું પ્રસિદ્ધ છે? કયો દાખલો? સાક્ષાત ભાવ નિક્ષેપે ભગવાન મળ્યા હતા બે જણાને, બંને એક જ રાશિના. એટલે ભગવાનના આલંબનથી મોક્ષ નક્કી કર્યો. અને બીજો સંસારમાં ભટકે છે. સંસાર ભગવાન અનિમિત છે. ગૌતમ અને ગૌશાળ બંનેની એક જ કુંભ રાશિ છે. ગૌતમ સ્વામીએ ભગવાનની વિનય અને સમર્પણ ભાવ દ્વારા એક ભાવની અંતે કેવળ જ્ઞાનને મોક્ષ પામી ગયા. અને ગૌશાળાએ અનેક પ્રકારની આસાધનાઓ કરી અને સંસાર પરિભ્રમણ વધારી નાખ્યો. એટલે શ્રદ્ધા જોઈએ. નહીં તો ભગવાન પણ કાંઈ ન કરી શકે. જો આપણામાં શ્રદ્ધા કે સમર્પણ ભાવ ન હોય, આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર નથી, તો ભગવાન કંઈ આંગળી શિલા પર કોઈને બેસાડી શકતા નથી. ને બેસાડવામાં આવે ધારો કે તો પણ કંઈ ત્યાં એવું કંઈ નથી કે ત્યાં પહોંચવાથી આનંદ મળી જાય. નિગોડના અનંતા જીવો ત્યાં છે શિલા ઉપર, છતાં ત્યાં અનંત દુઃખમાં સમજી રહ્યા છે. એટલે નામ, સ્થાપના અને દ્રવ્ય, આ ત્રણેય નિક્ષેપાઓ પણ ભાવ નિક્ષેપાની જેમ જ આપણને ટાળી શકે. જો આપણા હૃદયમાં શ્રદ્ધા ભક્તિ બહુમાન હોય તો. સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કોણે ભરાવ્યા? અષાઢી શ્રાવણ. ક્યારે ભરાવ્યા? ગઈ 24માં આઠમા કેન્દ્રમાં દામોદર સ્વામી એમણે પૂછવામાં આવ્યું અષાઢી શ્રાવણ દ્વારા કે ભગવાન મારો મોક્ષ ક્યારે થશે? ભગવાને કહ્યું કે આવતી 24માં 23માં તીર્થંકર પાસમાં થશે, એના તમે ગણધર બનીને મોક્ષમાં જશો. બસ આ સાંભળીને એમણે હર્ષનાથ ભગવાનની પ્રતિમા બનાવી, જે અત્યારે સંકેશ્વર પાસના તરીકે પૂજાય છે. અને એને એની ઉપાસના, પૂજા અને ભક્તિને શરૂ કરી દીધું કે આ મારા ઉપકારી. અત્યારથી જેવું એમને વંદન વગેરે કરું. એનું આયુષ્ય પૂરું થયું પછી દેવલોકમાં
અલગ અલગ અનેક દેવલોકમાં આ ભગવાન પૂજાય છે. અને છેલ્લે શ્રી કૃષ્ણ વાસુદેવે અઠમ તપ કરી અને પદ્માવતી માતા પાસેથી આ પ્રતિમાજી મેળવ્યા. જે અત્યારે એ શંખ વગાડી અને નગર વસાયું શંખપુર એટલે શંખેશ્વર, અને ત્યાં ભગવાનને બિરાજમાન કર્યા છે. તો આ રીતે ભગવાન તો થવાના હતા એ પહેલા પણ એ ભગવાનની સ્થાપના નિક્ષેપની પ્રક્રિયા બનાવી અને પૂજા કરવા દ્વારા પોતાના કર્મનો નિજરા કરતા રહ્યા. એટલે આ રીતે ચારેય નિક્ષેપ આજે ભાવ નિક્ષેપો જેનો વંદનીય પૂજનીય દર્શનીય હોય એના બાકીના ત્રણેય નિક્ષેપાઓ પણ એટલા દર્શનીય વંદનીય પૂજનીય માનનીય ગણાય. તમારું કોઈ દુશ્મન હોય, દુશ્મન એકદમ કટવાર દુશ્મન હોય અને એનું નામ પણ ત્યાં સાંભળવામાં આવે તો મનમાં કાંઈ નેગેટિવ ભાવ આવે ના થાય. છે તો નામ જળ છે છતાં પણ એ સાંભળવા માત્રથી, અને મિત્ર હોય તમારો દીકરી દોસ્ત, એનું નામ એ નામ મારી બીજી કોઈ વ્યક્તિ ભલે હોય અને એની બોલાવવામાં આવતી હોય, તમે શું કાને પડે, તમને શું તમારો મિત્ર યાદ આવી જાય. હૃદયમાં એક બહુમાં લાગણી, પ્રેમની લાગણી ઉત્પન્ન થાય. શબ્દ જે છે એની પણ અસર છે, નામની પણ તાકાત છે. અને કલિકાલમાં આપણા માટે તો સહેલામાં સહેલું આલમ છે ભગવાનનું નામ નિક્ષેપો અને સાથે સ્થાપના નિક્ષેપો. પણ નામ તો ભગવાનનું ક્યારે પણ લઈ શકાય, મનમાં માનસિક સ્વરૂપ તો ક્યારે પણ કરી શકીએ છીએ. એટલા માટે નૌકાર મહામંત્ર અથવા ઓમ અર્હમ નમઃ કે નમો અરિહંતાણ અથવા હરિયંત 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 હરિયંત, તમે જે ગમે વધારે એ રીતે એનું આલંબન લઈ સતત એનો ટેવ પાડવી જોઈએ. જાપ કરવાનો અજપા જપ બની જાય, જપવું ન પડે, ઓટોમેટિક અંતરમાં ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને સાથે સ્થાપના નિક્ષેપનું પણ મહત્વ ઓછું નથી હો. થોડાક વર્ષો પૂર્વેની વાત, સાંતાક્રુઝની અંદર એક ભાઈ અને પોતાના મિત્ર, પોતાની અને પોતાના મિત્રની જન્મ પત્રિકા બોરીવલીમાં એ પ્રખ્યાત જ્યોતિષી હતા એને બતાવ્યું. મિત્રની કુંડલી જોઈને એના ગંભીર થઈ ગયા. બહુ આગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે કહ્યું કે આ મિત્ર તમારા અત્યારે જીવતા નહીં હોય, એ આપઘાત કરીને મરી ગયા હશે અને અત્યારે અમે આપઘાતનો વિચાર ચાલતા હશે. ખાતરી કરવા મારી મિત્ર પહોંચે છે. પહોંચી તો જોયું તો એકદમ ખુશખુશાલ સોફા સેટ પર બેઠા હતા, હિંચકા ઉપર જોતા હતા. પછી વાર્તાલાપ થયું ત્યારે ખુલાસો થયો કે અત્યારે તો કાંઈ નથી, 5 થી 6 મહિના પહેલાં હા એવી સ્થિતિ જરૂર આવી હતી. પહોંચી તો એવું નાના ભીડ ફસાઈ ગયો કે આપઘાત સિવાય બીજો કોઈ મને ઉપાય સૂઝ્યો નહીં. અને મોર થૂથું ઝેરી પદાર્થ એનું લિક્વિડ દ્રાવણ બનાવી કરી અરજનભાઈ હમણાં છે સમાધિ લાગે છે તો એ પીવા જતા હતા. ત્યાં વિચાર આવ્યો કે લાવ મરતા પહેલાં ભગવાનની ભક્તિ તો કરતો જાઉં કે સદગતિ થાય, નહીં તો આપઘાત કરનારની મોટે ભાગે દુર્ગતિ થાય. એટલે ગ્લાસ હતો એ ક્યાંક ઘરમાં છુપાવી કરી પૂજાના વસ્ત્રો પહેરી કરી નિરાશમાં જાય છે. 2-3 કલાક સુધી ભગવાનની ખૂબ પૂજા સેવા અને ભગવાન સાથે વાત, ટોક વિથ ગોડ, એકદમ ગદગદ હૈયે વાત કરે છે. અને પછી ઓછી ખ્યાલ આવ્યો, બહાર નીકળે છે. 2-2:30 વાગવા આવ્યા હતા. પૂજારીની માફી માંગી. પૂજારીએ પણ કહ્યું તમે ચિંતા ન કરો, ઘણા ભક્તો જોયા પણ તમારા જેવા ભક્તો આજે પહેલી વાર જોઉં છું કે એને ભગવાનને સાક્ષાત રૂપે માનીને તમે ભગવાન સાથે વાત કરતા હતા. બીજા તો મૂર્તિ કે પ્રતિમા, એ મૂર્તિ કેળી ખાસી છે અને ઉતાવળ હતો, આંગળી બોડી 1, 2, 3, 4 અને આંગળી બોડી ફટાફટ ટાઈપ કરતા હોય એવી રીતે કરતા હોય. પણ તમે જીવંત માની કરીને જે રીતે પૂજા કરતા હતા એ જોઈને મને પણ આનંદ થયો. અક્ષીશ આપી ઘરે આવ્યા. ટેલિફોનની ઘંટી રડતે છે અને ઘરે જ હલાવ સામે મોટી કંપનીનો ફોન આવ્યો, તમારા 8 લાખ 5 લાખ 10 લાખ એ અમારે પાસે હતા પણ અમે આપી શકતા હોતા, અત્યારે અમારી સ્થિતિ સારી થઈ છે તો બોલો ક્યારે આવીએ આપવા માટે પૈસા. અને એ રીતે પૈસાઓ સીધા અણધાર્યા બની ગયા અને આપઘાત કરવાનું કારણ બની ગયું. એ રીતે સ્થાપના ઘણા ઘણા દાખલાઓ આવે છે સ્થાપના નિક્ષેપના આલંબનથી પણ. તો આમાં આ 4 નિક્ષેપ આનું પણ વિગતવાર વિસ્તારથી વર્ણન. પછી નય એટલે દૃષ્ટિકોણ, દ્રષ્ટિબિંદુ. કોઈ પણ પદાર્થ હોય ને એને અનેક ચારેય બાજુથી અનેક રીતે જોઈ શકાય, અહીંથી ઉપરથી નીચેથી દરેક રીતે. એમ કોઈ પણ બાબત હોય એની અલગ અલગ અનેક એંગલથી વિચારી શકાય. જે મુંડે મતી ભિન્ના, બધાના દરેકના વિચારસરણી અલગ અલગ હોય ને એક જ બાબત માને. એનો શું પ્રસિદ્ધ દ્રષ્ટાંત આવે છે હાથીનું. 6 આંધળા હતા બરોબર, અને હાથી હતો ત્યાં. કોઈ હાથમાં પૂછડું આવ્યું, કોઈના હાથમાં
પગ આવ્યા, કોકના હાથમાં સૂંઢ આવી, કોકના હાથમાં કાન આવ્યા, કોકના હાથમાં પેટનો ભાગ આવ્યો. પૂછવામાં હાથી કેવો, એ જેના હાથમાં જે આવ્યું એ પ્રમાણે વર્ણન કર્યું. કોઈ કે થાંભલા જેવું, કે થાંભેલા જેવો, કોઈ કે દોરડા જેવો, કોઈ કે દિવાલ જેવો, કોઈ કે સુપડા જેવો. પછી પરસ્પરમાં ઝઘડવા પડ્યા. પછી દેખતો માણસ આવ્યો, ભાઈ સાથે પણ ઝઘડો છો. તમારી દ્રષ્ટિએ તમે સાચા પણ છો અને બીજાની દ્રષ્ટિએ ખોટા પણ છો. ઝઘડો નહીં. હકીકતમાં હાથી આ બધાનો સરવાળો છે. બરોબર? તો સર્વાંગીણ રીતે જોવું કોઈ પણ પદાર્થને અને પ્રમાણ કહેવામાં આવે. અને એક દ્રષ્ટિબિંદુથી જોયું, એક જ પડખેથી અને નય કહેવામાં આવે. એવા 7 નયોની વાત આવતી હોય છે. મુખ્ય નૈગમ, સંગ્રહ, વ્યવહાર, બુદ્ધસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય. ઉત્તરોત્તર સૂક્ષ્મોત્તર થતા જાય. નૈગમ પહેલી વ્યાખ્યા કરો સામાયિકની તો સ્થૂળ વ્યાખ્યા કરે. પછી ઉત્તરોત્તર જેમ જેમ આગળ વધો તેમ છેલ્લે સામાયિક ક્યારે કહેવાય? આત્મા મારા વિતરાગ દશા થાય ત્યારે સાચું સામાયિક કહેવાય. બરોબર? એ રીતે આ નયોની વાત. પછી વ્યવહાર નય અને નિશ્ચય નય. એવી રીતે જ્ઞાન નય અને ક્રિયા નય. જ્ઞાનવાળો જ્ઞાન ઉપર ભાર મૂકે, ક્રિયાવાળો કે ક્રિયા. ખાલી જ્ઞાન શું કહે છે? ક્રિયા કરો. હકીકતમાં જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ. જ્ઞાન અને જ્ઞાનપૂર્વકની ક્રિયા. રત્ના 2 પૈડા હોય ને, એકથી ન ચાલે. જે સમ્યક જ્ઞાન સમજણપૂર્વકની સમ્યક ક્રિયા થાય તો મોક્ષ પ્રાપ્ત થાય. ઘણા એકાંતવાદી બની જાય. એકાંત એ બસ જ્ઞાનવાળું જ્ઞાનને જ મહત્વ આપ્યા કરીને ક્રિયાની ટીકા કરે. ક્રિયાઓ જળ ક્રિયા છે ને એમ કરી ટીકા નિંદા કરે. ક્રિયાવાળો એકાંત જળ એટલે ક્રિયાઓને પકડી રાખે. પછી ક્રિયા સાફ કઈ રીતે કરવી, એની એનું અર્થ શું, એ બધું કંઈ જાણવા માટે કંઈ તસદી લે નહીં. તો એ પણ બરાબર હતી. એકલો જ્ઞાનને પણ બરાબર નહીં, એકલો ક્રિયાને પણ નહીં. બંને જોઈએ. ભલે આપણે આપણી માન્યતા એને મહત્વ ભલે આપીએ, પણ એનાથી વિપરીત અભિપ્રાય બીજાનો હોય તો એમાં પણ સત્ય હોઈ શકે છે. એકલા આપણે સાચા અને બાકીના બધા ખોટા. આ દુર્નય કહેવાય. એને દુર્નય અને સુનય. સુનય અને સારો નય હોય તો બીજાના દ્રષ્ટિકોણને પણ સમજવા પ્રયત્ન કરે અને એની અપેક્ષાથી એનો સ્વીકાર પણ કરે. સુનય કહેવાય. બધા એંગલોથી બધા નયોનો સમૂહ કરવામાં આવે તો પ્રમાણ બને. બરોબર? એટલે અહીંયા શ્યાદવાદ આપણું છે. જનધર્મ શ્યાદવાદ હોય અને કાંતવાદ રહે છે. સુપ્રસિદ્ધ દાખલો આવે છે કે 2 ક્ષત્રિયો હતા, યોદ્ધા. એક ઠેકાણે ઢાલ પડી હતી. ઢાલ સમજો ને, લડાઈમાં તલવાર કે ઘા ઝીલવા માટે મજબૂત આવે ઢાલ. ગેંડાની ઢાલ હોય, મજબૂત હોય. આ બાજુથી આવે છે, ઓહ સરસ, આ કેવી સરસ મજાની સોનાની આ ઢાલ. આ બધું બીજો આવતો તો હલ્યા અને કમળો થયો લાગે છે. સ્પષ્ટ આવી સફેદ ચમકે છે ચાંદીની ઢાલ અને તું કહે છે સોનાની ઢાલ. કમળો તને થયો હશે મૂકી રહ્યો. ઓલા ક્ષત્રિય હતો એનું ઉપડી ઉઠ્યો. શું સમજે તારા મનમાં? સ્પષ્ટ આમ દેખાય છે સોનાની પીળી એકદમ ચમકે છે, તું કહે છે ચાંદીની. તારી આંખનું ઓપરેશન કરાવ. જીભા જોડી અને પછી તો લડાઈ મળે, તલવાર મળી જાય, સામસામી ખેંચી લીધી. ત્યાં કોઈ ડાયો માણસ આવ્યો અને આ ઘટના બધી જોઈ અને પછી કહે ભાઈ થોડા શાંત થાઓ, એમ કરો, તમે બંને જણા તમારું સ્થાન પરિવર્તન કરો. એમ કરવામાં આવ્યું તો બંનેનો ગુસ્સો ઠરી ગયો. હકીકતમાં ઢાલ એવી હતી કે એક બાજુ સોનાની બીજી બાજુ ચાંદીની હતી. પણ આ સોનાની જ છે, જકાર આવ્યો ત્યાં ઝઘડાની શરૂઆત. ચાંદીની જ છે, જકાર એ ઝઘડાનું મૂળ છે. એટલે કે પણ સોનાની પણ છે આ બાજુથી અને ચાંદીની પણ છે તો સમાધાન થઈ ગયા. તમે પણ સાચા હોઈ શકો, કોઈ તમારી અપેક્ષાએ, મારી અપેક્ષાએ હું પણ સાચો હોઈ શકું, અથવા તમારી અપેક્ષાએ હું ખોટો પણ હોઈ શકું, મારી અપેક્ષાએ તમે ખોટા પણ હોઈ શકો. એ રીતે દરેક બાબતમાં આપણાથી વિપરીત જેનો અભિપ્રાય હોય એના દૃષ્ટિકોણને દૃષ્ટિબિંદુને પણ સમજવા કોશિશ કરવી જોઈએ. જે આપણે નથી કરી શકતા માટે ઘરમાં મહાભારત થાય છે. પછી સાસુએ વહુના દૃષ્ટિકોણને સમજવા પ્રયત્ન કરવો જોઈએ કે હું આની જગ્યાએ હોઉં તો મારી અપેક્ષા શું ભલા. તો હું જ્યારે વહુ થઈને ગઈ આ ઘરમાં આવી હતી ત્યારે મારી શું અપેક્ષા હતી કે મારા સાસુ મને પ્રેમ આપે, વાત્સલ્ય આપે વગેરે. બરોબર? હવે અત્યારે મારી ફરજ છે કે મારી વહુને મારે વાત્સલ્ય વગેરે આપવું. વહુએ સાસુનો વિચાર કરવો જોઈએ કે વયોવૃદ્ધ છે,
તો એની મારે સેવા કરવી, મારું કર્તવ્ય છે કે મારે વિનય કરવું જોઈએ, સેવા કરવી જોઈએ. એની બદલે એ અપેક્ષા એમ રાખે કે પહેલાં સાસુ મને આશીર્વાદ ને વાત્સલ્ય વરસાવે પછી હું એની સેવા કરું. અને સાસુ વિચારી કે આ મારો વિનય કરે, સેવા કરે, પછી હું એને પ્રેમ આપું. આમ હંમેશા આપણે સામી વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખીએ છીએ. એની બદલે જો મારું શું કર્તવ્ય છે આ વ્યક્તિ પ્રત્યે, બસ હું એને અડા કરું ફરજને મારી સારી રીતે, તો ઓટોમેટિક આજે તો કાલે પણ એને પણ સદબુદ્ધિ આવશે. તો આ રીતે નયોનો વિચાર, જ્ઞાનને, ક્રિયાને, વ્યવહારને, નિશ્ચયને એકાંતે વ્યવહારમાં નહીં, એકાંતે નિશ્ચયમાં નહીં, વ્યવહાર અને નિશ્ચય બંનેનો સમતોલપણે સમન્વય થાય તો ખરેખર મોક્ષ માર્ગ બને. બરોબર? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય તો મોક્ષ માર્ગ બને. એટલું સમ્યક, એટલું જ્ઞાનની, એટલું દર્શન, એટલું ચારિત્રની પણ ત્રણેયનો સમન્વય થવો જોઈએ. એવી રીતે એટલું જ્ઞાનપણી, એટલી ક્રિયાપણી પણ બંને. ક્રિયા પ્રત્યે અરુચિ હોય તો એ અરુચિ દૂર કરવી જોઈએ. જ્ઞાન પ્રત્યે જો અરુચિ હોય તો એ અરુચિ આપણી દૂર થવી જોઈએ. અને આપણા જીવનમાં જ્ઞાન અને ક્રિયા, વ્યવહાર અને નિશ્ચય આ બધાનો સમન્વય થવો જોઈએ. તો આવી રીતે અલગ અલગ સાતને શું આગળ તો કહ્યું, જેટલા વ્યક્તિઓ એટલા નયો. કોઈ પણ એક ઘટના ઘટી હોય ને, અને અનેક દરેક વ્યક્તિ પોતપોતાના એંગલથી જુએ. દાખલા તરીકે એક ઠેકાણે નદી કિનારે એક સ્ત્રીનું શવ પડ્યું હતું અને શ્રીમંત ઘરની હશે, ઘણા આભૂષણો પણ શરીર ઉપર હતા, જુવાન હતી, રૂપવાન હતી, પણ તમે ડૂબી ગઈ મજાલી હતી. શબ પડી કિનારે. એટલામાં સમજો એ ચોર ત્યાંથી પસાર થાય છે. એને વિચાર આવ્યો કોઈ જોતું જોઈ કોઈ હોય નહીં તો હું જલ્દી હું એના ઘરના બધા લઈ લઉં. ચોરને એ વિચાર આવ્યો. સોનીએ આવ્યો તો એને વિચાર આવ્યો આગળ ડિઝાઇન કરીશ આ ઘરનાની સરસ છે, હું પણ આવી ડિઝાઇન બનાવું વગેરે વિચાર આવ્યો. કોઈ યુવાન આવ્યો કામી તેને એવો વિચાર આવ્યો. કોઈ સંત આવે છે તો એને વૈરાગ્યના ઉપર જો તો ખરા આયુષ્ય કેવું સળભંગું છે આ સંસારમાં. આ યુવાન ભાઈ પણ પહોંચી આવીને અમૃત્યુ થઈ ગયું. વૈરાગ્યની વૃદ્ધિ થાય, કોકને રાગની વૃદ્ધિ થાય, કોકને વૈરાગ્યની વૃદ્ધિ. ઘટના એકની એક છે. કોઈ શિયાળ વગેરે આવ્યું, એને ભૂખ લાગી હતી, ભક્ષ્ય સરસ, અને એ દ્રષ્ટિકોણ આવી. કોઈ મોચી હતો એને જોડા ઉપર દ્રષ્ટિ ગઈ કે એના જોડા કેવા સરસ છે, મારે પણ હવે આવા કેવા બનાવવા છે. કોઈ પણ એક ઘટના હોય, જેટલા એ ઘટનાને જોનારા વ્યક્તિઓએ દરેકના પોતપોતાના અલગ 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 દ્રષ્ટિકોણો હોય અને નય કહેવામાં આવે. એટલે આપણે આપણા દૃષ્ટિકોણ, આપણો જે દૃષ્ટિકોણ સાચો ને બાકી બધાનો ખોટો એવો આગ્રહ રાખીએ તો દુર્નય કહેવાય અને એ ઝઘડાનું મૂળ કારણ બને. આવું ન બને એ માટે કોઈ પણ ઘટનાને અલગ અલગ અનેક એંગલથી વિચારવી જોઈએ. અથવા આપણા કરતાં વિપરીત કોઈનો અભિપ્રાય હોય તો એને પણ આમ ઉતારી ન પાડતા એ ખોટું છે, ખરાબ છે, બરાબર નથી એમ ન કરતા એના દૃષ્ટિકોણને પણ સમજવા પ્રયત્ન કરીએ તો ઝઘડા થાય નહીં. આવી સુંદર વાતો આ અનુયોગ દ્વાર સૂત્રમાં બતાવવામાં આવી છે. આપણે આ બંને સૂત્રો અને રચિતાઓ એમને પણ નમસ્કાર કરીએ, વંદના કરીએ. હવે 4 રહે છે બાકીના મૂળ સૂત્રો. એ આપણે હા દિનાદંત બોલાવ્યું હોય આ તે ઈચ્છામી પરમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણામ, નમો આયરિયાણામ, નમો લોએ સબ સાહુણામ, સબ પાવ પણાસણો અડમં હોઈ મંગલામ, નમો સીતારામ, નમો ઉવજાયાણામ, યેશો પંચલોકારો મંગલામ ચ સવેજી, નમો હરિહંતાણામ, નમો આયરિયાણામ,
एषो पञ्चनमुखारो द्रव्यपावपणासनो मङ्गलानि च सर्वेष्वि हरिहन्ते शरणं पवज्जामि हरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि केवली पन्नतं धम्मं शरणं पवज्जामि गरियामि मे सब्बाई दुक्कडाई विच्चामि दुक्कडा गरियामि मे सब्बाई दुक्कडाई विच्चामि दुक्कडं गरियामि मे सब्बाई दुक्कडाई विच्चामि दुक्कडा गरियामि मे सब्बाई दुक्कडाई विच्चामि दुक्कडं गरियामि मे सब्बाई दुक्कडाई विच्चामि दुक्कडा गरियामि मे सब्बाई दुक्कडाई विच्चामि दुक्कडं अणुमोएमि सब्बेसि सब्बाई सुकडाई इच्छामि सुकडा अनुभवेमि सर्वेषि सब्बाई सुकडाई इच्छामि सुकडं अणुमोएमि सब्बेसि सब्बाई सुकडाई इच्छामि सुकडा अनुभवेमि सर्वेषि सब्बाई सुकडाई इच्छामि सुकडं अणुमोएमि सब्बेसि सब्बाई सुकडाई इच्छामि सुकडा अनुभवेमि सर्वेषि सब्बाई सुकडाई इच्छामि सुकडं ॐ नमो भूर्भुवस्सुवः द्रौं द्रौं स्वाहा 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 निराकरिकं प्रबलाय हार्दिं विच्चामि परं सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां जय राम जय श्याम। नमिये श्री नंदी सूत्र नेरे जेहति शोक पलाय दिए आनंद उल्लास नेरे तेहति नंदी कहवाय हो बविया आगमनो तप कर जोरी जाप आगमनो कर जोरी दिन दिन चढ़ते भांग सर्व आगम मा मंगल रूपे रे नाम प्रथम लेवाय पदवी जोगने दीक्षा क्रिया मा सूत्र जेना वंचाय हो भविया आगमनो तप कर जोरे जाप आगमनो कर जोरे दिन दिन चढ़ते भाव पंच ज्ञाननु स्वरूप बतावे श्री जिन शासन सार वर्णन अंतर द्वीप नूरे बड़ी पर्याप्ति विचार हो भविया आगमनो तप कर जोरे वर्णव्यो श्री संगनेरे अष्ट प्रकारे जान सूरज चंद्र ने चक्र नीरे नगर समुद्र सुजान हो भैया आगमनो तप कर जोरी कमल रथ मेरु पर्वत नीरे उपमा
આપી આઠ મનોહર વર્ણન સુણતા રે કર્મ તણી તૂટે ગાંઠ હો ભવિયા આગમનો તપ કરજો રે જાપ આગમનો કરજો રે દિન દિન ચઢતે ભાવ આગમ સાંભળો રે મારા અંતરની આ વાતો અનાદિ કાળથી રે ખાધી કર્મ તણી મેં લાતો વેઠી વેડના રે સયામે કપરા ઝંઝાવાતો આગમ સાંભળો રે મારા અંતરની આ વાતો ભૂલો મેં કરી રે કર્યા ઘણા અપરાધો નરકની ગોદ મારે કાઢ્યો કાલ ત્યાં અનંતો આગમ સાંભળો રે મારા અંતરની આ વાતો અનુયોગ દ્વાર મારે વાતો તત્તણી છે ઊંચી આગમ મંજુસાને ખુલ્લી કરવાની છે કૂંચી અનુયોગ નગર નારે બાક્યા ચાર મહાદરવાજા અનુગમ ઉપક્રમ છે નય નિક્ષેપ છે સાચા આગમ સાંભળો રે મારા અંતરની આ વાતો નવ રસો તણી રે કીધી રસમય વાતો સ્વરો સાત કહ્યા રે બાક્યા પેટા ભેડો નિક્ષેપ દ્વાર મારે કીધા ચાર મોટા નિક્ષેપા ભાવ નિક્ષેપા મારે આપી સાધુને બહુ ઉપમા આગમ સાંભળો રે મારા અંતરની આ વાતો